Great. એક જ મિનિટ. Okay. ઓકે પંચમભાઈ, શરૂ કરી શકાશે વિપુલભાઈ. એકાદ 2 મિનિટ રાહ જોશું. મને લાગે 2 વાગે શરૂ કરીએ. જરૂર. એકાદ મિનિટ વચ્ચે 2 મિનિટ. જરૂર. અંશભાઈ, આ તમારું નવું ગાર્ડન છે? બેકગ્રાઉન્ડ છે એનું. ના, મને એમ કે હવે યુ મૂવ સમવેર સો મેબી યુ ગોટ અ ન્યૂ ગાર્ડન. હા, એ લેવું પડશે હવે. It's beautiful. Yeah, it is. ચા પીવા આવવાનું મન થાય છે. આવી જાઓ, you are most welcome. ક્યારે આવો છો? આ વર્ષે વિચાર છે. Good. તબિયત પરમિટિંગ. Yeah, lovely. શરૂ કરીએ હવે. કરીએ શરૂ. Yeah. દીપકભાઈ, હાજી. અને તમારું તો સ્વાગત કરીએ. એ વિશે વાત તો પછી કરીએ. પણ આજના કાર્યક્રમમાં ધીરુબેન પટેલ એક મોંઘેરા માણસ જણસની શબદ જાત્રા લઈને ખેવનાબેન આવ્યા છે. એમનો પરિચય દીપકભાઈ આપશે. દીપકભાઈનો પરિચય હું આપીશ. પણ એમાં એક ફેરફાર છે, એની જાણ પણ કરી દો. ઓફિસના કામને કારણે અશોક કરણીયા આવી શકતા નથી, એટલે પ્રશ્નોત્તરી અને આભાર દર્શનનો ભાર પંચમભાઈ ઉપર આ વખતે આ વેળાએ છે. ધીરુબેન પટેલ જોડે અંગત તેમજ અમારી આ અકાદમી જોડેનો નજીકનો સંપર્ક હતો. એમને હળવા મળવાના અનેક પ્રસંગો સાંભળે છે. તેમાંય હું જન્મભૂમિમાં જોડાયો તે વેળા ત્યાંથી સુધા સામયિકનો આદર થયેલો અને ધીરુબેન એ સામયિકના સંપાદક હોય એ જન્મભૂમિના મકાનમાં આવતા જોતો અને પોરસાતો. ધીરુબેન ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બને તે માટે અમારી આ અકાદમીએ કેન્દ્રવર્તી કાર્યવાહી કરેલી. ધીરુબેનને સમજાવવાનું કામ પણ મારી પર જ હતું. તેમાં મને સફળતા મળેલી. એ જ રીતે ગુજરાતી લેક્સિકોનના આરંભના દિવસોમાં પ્રતિભાઈ ચંદરિયા જોડે પરિચય કરાયો અને એ પછી ધીરુબેન લેક્સિકોનના એલચી હોય તેમ એમને કાર્યપ્રબુદ્ધ જોયા છે. ધીરુબેનનું આ જન્મ શતાબ્દીનું વર્ષ છે, એટલે આ અવસરે ડૉક્ટર ખેવના દેસાઈ ધીરુબેન પટેલ એક મોંઘેરા માણસ જણસની શબદ જાત્રા વિષય અંગે વ્યાખ્યાન આપશે. એમનું અને દીપકભાઈ મહેતાનું આરંભે સ્વાગત કરીએ. દીપકભાઈ ખેમનાબેનનો પરિચય આપવાના છે અને દીપકભાઈનો પરિચય મારે આપવાનો રહે છે. દીપકભાઈ મહેતા એટલે વિવેચક, અનુવાદક, સંપાદક. 1957માં મુંબઈની ન્યૂ ઇરા હાઈસ્કૂલમાંથી મેટ્રિક, 1961માં ગુજરાતી સંસ્કૃત વિષયો સાથે BA, 1963માં MA, MAમાં ગુજરાતીમાં સૌથી વધુ ગુણ મેળવવા માટે તેમને બકર ઠાકોર સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. 1963થી 1974 સુધી KJ સોમૈયા કોલેજ મુંબઈમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કાર્ય. 1974-76 દરમિયાન પરિચય ટ્રસ્ટમાં સહાયક સંપાદક. 1976થી 1982 સુધી US લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ નવી દિલ્હીના ગુજરાતી અને મરાઠી ભાષાના વિશેષજ્ઞ તરીકે કાર્ય કર્યા બાદ પાછળથી ત્યાં જ કાર્યકારી અધ્યક્ષ તરીકે સેવાઓ આપેલી. પછી મુંબઈમાં અમેરિકન સરકારની માહિતી કચેરીમાં સાંસ્કૃતિક બાબતોના વિશેષજ્ઞ તરીકે કામગીરી. ગુજરાતી સાહિત્ય સભા દિલ્હીના સંવાહક તરીકે રહી ચૂકેલા. તેમણે ગુજરાત લેખક મિલન અને વિલે પાર્લે સભા મુંબઈના મંત્રી તરીકે પણ કામ કરેલું. દીપકભાઈ પાસેથી આપણે અધધધ થાય એટલું સાહિત્ય મળ્યું છે. એમના અનુવાદો અને સંપાદનો ધ્યાનાકર્ષક રહ્યા છે. પ્રસિદ્ધ અને પ્રતિષ્ઠિત લેખિકા મહાશ્વેતા દેવીના પુસ્તકનો એક કોડીનું સપનું નામે તેમણે અનુવાદ કર્યો.
અન્યના સહયોગથી બાળકો માટે તેમણે 2 કથામાળાઓ આપી છે. એક સબરસ કથામાળા અને બીજી પરિકથામાળા. આમાં કથાનકની પસંદગી અને તેની રજૂઆતમાં બાલમાનસનો ખ્યાલ સતત રખાયો હોય બાળકો માટે તે ઇષ્ટ અને મિષ્ટ વાચન સામગ્રી બની રહે છે. કથા સંદર્ભ માતૃવંદના, લગ્નકથા, માતૃછાયા, માતૃમંગળા વગેરે તેમની પાસેથી મળેલા વિશિષ્ટ સંપાદનો છે. આમાંનું કથા સંદર્ભ અભ્યાસીઓને ખૂબ ઉપયોગી થાય તેવું છે. તો માતૃવંદના ઘણું લોકપ્રિય થયેલું સંપાદન છે. તેમાં સાહિત્યકારોએ પોતપોતાની માતાઓ વિશે કરેલી હૃદયસ્પર્શી સંસ્મરણાત્મક રજૂઆતોનું સંકલન છે. દીપકભાઈ, તમારું સ્વાગત કરીએ અને તમને વિનંતી કરું કે તમે ખેવનાબેનનો હવે પરિચય આપો. દીપકભાઈ. વિપુલભાઈ અને સૌ મિત્રો જે અત્યારે જોડાયા છે એ બધાનો આભાર માનું છું. વિપુલભાઈએ જે વાત કરી એમાં એમની મારા પ્રત્યેની લાગણી વધારે હતી, એટલે એમાંનું કેટલું સ્વીકારવું ને કેટલું ન સ્વીકારવું એ આપ સૌ નક્કી કરી લેજો. પણ હવે મારે આજના જે મુખ્ય વક્તા છે એનો પરિચય આપવાનો છે. એક જમાનો એવો હતો કે જ્યારે રોજ રાત્રે વાવ થાય પછી ઘરના બધા બાળકો દાદા કે દાદીની આસપાસ કુંડાઓ વાવીને બેસે અને વાર્તા શરૂ થાય. કેવી રીતે શરૂ થાય? તો કે એક હતો રાજા અને એક હતી રાણી. એમને એક કુંવર 32 લક્ષણો અને એક હતી કુંવરી રૂપના અંબાર જેવી. હવે એ વખતે અને આજે પણ ભાગ્યે જ કોઈ બાળક એવો સવાલ પૂછે કે રાજકુમાર 32 લક્ષણો તો રાજકુમારી 32 લક્ષણી કેમ નહીં? પણ આવો સવાલ મનમાં ને મનમાં નહીં પણ મોટેથી જાહેરમાં પૂછી શકે, સતત પૂછતાછ કરતા રહે એવી એક વ્યક્તિ એ આજે આપણી સાથે ધીરુબેન વિશે વાત કરવાના છે. ડોક્ટર ખેવના દેસાઈ. એ નારીવાદી છે એમ કહેવું એ કદાચ થોડીક અલ્પોક્તિ થાય, કારણ કે નારીવાદ એ એમના લોહીમાં ભળી ગયો છે. આમ વ્યવસાયની દ્રષ્ટિએ અધ્યાપક છે, સમાજશાસ્ત્રના અધ્યાપક છે. પેલા યુપી સોન સ્કૂલ ખારમાં એમણે અભ્યાસ કર્યો. પછી મીઠીબાઈ કોલેજ પારલામાં જોડાયા અભ્યાસ માટે. ત્યાંથી જ BA થયા, MA થયા, PhD થયા અને પછી જે કોલેજમાં ભણ્યા એ જ કોલેજમાં અધ્યાપક તરીકે જોડાયા, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ થયા અને હવે છેલ્લા 1-1.5 વર્ષથી 10,000 વિદ્યાર્થીઓ જ્યાં ભણે છે એવી મીઠીબાઈ કોલેજના તેઓ વાઇસ પ્રિન્સિપલ છે. કોલેજમાં જે અભ્યાસક્રમ હોય એ તો ભણાવવાનો જ હોય, પણ એ ઉપરાંત નવું શું કરી શકાય, વિદ્યાર્થીઓને નવી વાતો, નવી વ્યવસ્થા, નવી સ્થિતિ, એનો પરિચય કઈ રીતે અપાય એનો એ સતત વિચાર કરે છે, સતત ચિંતા કરે છે. ક્યારેક એમને દરિયા કિનારે લઈ જાય, ક્યારેક કોઈ ગામડામાં લઈ જાય, ક્યારેક ખેતરમાં લઈ જાય, ક્યારેક ફેક્ટરીમાં લઈ જાય અને આમ જીવાતા જીવનની સાથે એમને મૂકીને એ પોતાની વાત કે સમાજશાસ્ત્રની જે વાત કરવાની હોય એ કરે છે. એમની કોલેજ મીઠીબાઈ કોલેજ એ અહીંયા જેને ઓટોનોમસ કોલેજ કહે છે એ પ્રકારની કોલેજ છે. એટલે એ ઘણે અંશે પોતાનો અભ્યાસક્રમ પોતે નક્કી કરી શકે છે અને
એ રીતે અભ્યાસક્રમ નક્કી કરવામાં ખેવનાનો ઘણો ફાળો છે. જેમ કે એમણે શરૂઆત કરી લોક નૃત્યો, ગરબા, રાસ અને બીજા લોક નૃત્યો, નાટક, શાસ્ત્રીય સંગીત, આ બધા વિષયો એમણે કોલેજના વિદ્યાર્થીઓ માટે શરૂ કરાવ્યા. પછી હવે ટુરિઝમ અને એની સમાજ પરની અસર, એને વિશેનો એક વિષય ઉમેરવાના છે આવતા વર્ષથી, અને બીજો વિષય ઉમેરવાના છે જે મારા મનની બહુ જ નજીક છે એવો વિષય એ ઉમેરવાના છે. અને એ મુંબઈની ગઈકાલ, આજ અને આવતીકાલ સમાજશાસ્ત્રની દ્રષ્ટિએ, ઉદ્યોગોની દ્રષ્ટિએ, લોકોની દ્રષ્ટિએ, સંસ્કૃતિની દ્રષ્ટિએ. એટલે મારે કહેવું છે એટલું જ કે તે પરંપરાગત છે એ કામ તો એ કરે છે, પણ સાથે સાથે સતત આવું એ કઈ ને કઈ વિચારતા રહે છે, એને અમલમાં મૂકતા રહે છે. એક બાજુ એ રિસર્ચ પેપર્સ લખે છે, સંશોધનો કરે છે, કોન્ફરન્સમાં જાય છે, ત્યાં રજૂઆત કરે છે. તો બીજી બાજુ મુંબઈના છાપાઓ એક યા બીજી ઘટના વિશે, બનાવ વિશે, કોઈ ચર્ચા વિશે જ્યારે એમને પૂછે છે ત્યારે બહુ જ નિખાલસતાથી, નિર્ભીકતાથી એ પોતાના અભિપ્રાયો પણ આપતા જ હોય છે. થોડા વખત પહેલા મહારાષ્ટ્રની સરકારે મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય એકેડેમી, એની જે કારોબારી સમિતિ હતી, એમાં જે નિમણૂકો કરી એમાં ખેવનાની નિમણૂક પણ હતી. અને એ વખતે એ અકાદમીના કાર્યક્રમોમાં કઈ રીતે વૈવિધ્ય લાવવું, કઈ રીતે એને વધુ ને વધુ રિફાઇન કરવા, આ બધી બાબતો અંગે એ સતત વિચારતા. એટલું જ નહીં, એને સતત એ અમલમાં પણ મૂકતા. એમના ખભા ઘણા મજબૂત છે, એટલે એક સાથે ઘણો ભાર ઉપાડી શકે છે. એમને રસના વિષયો જે છે એ સમાજશાસ્ત્ર કે નારીવાદ તો ખરું જ, પણ સાહિત્ય, સંગીત, નૃત્ય, બીજી કલાઓ, લેખન, અને લેખનમાં પાછું એ વાર્તા પણ લખે, કવિતા પણ લખે, અનુવાદ પણ કરે, નિબંધ પણ લખે. આમ જાત જાતની રીતે એ પોતાની જાતને અભિવ્યક્ત કરતા હોય છે. એવી જ રીતે એમની એક ખાસ બીજી લાક્ષણિકતા જે મને ગમે છે, કાર્યક્રમોનું સંચાલન કરવાની એમની કુનેહ અને એમની દ્રષ્ટિ. એ સાહિત્યનો કાર્યક્રમ હોય, સંગીતનો કાર્યક્રમ હોય કે બીજો કોઈ કાર્યક્રમ હોય, એ પૂરેપૂરી તૈયારી વગર કોઈ કાર્યક્રમના સંચાલનનું કામ સ્વીકારતા નથી. અને એકવાર એ સ્વીકારે પછી કરવી જોઈએ એના કરતા દોઢી મહેનત કરીને એને વિશેની માહિતી અને એની વિશેની વાતો એ બધું ભેગું કરે છે. તો બીજી બાજુ ગયા વર્ષે જ અમેરિકા એ ગયા હતા અને ત્યાં યુનિવર્સિટીમાં પણ વ્યાખ્યાન આપે. ત્યાં ગુજરાતીઓની જે કોન્ફરન્સ મળે છે દર 2 વર્ષે, એના પણ એ મુખ્ય મહેમાન હતા. અને એ બધી જગ્યાએ જ્યાં એ જાય ત્યાં પોતાના મનની વાત એ કયા વગર રહેતા નથી. અમારે જે મનની વાત ફરજિયાત સાંભળવી પડે છે એના કરતા જુદી હોય છે એમની મનની વાત. હવે ખેવના અને ધીરુબેન, દાયકાઓ સુધી ધીરુબેન સાન્તાક્રુઝના ટાગોર રોડ પરની હંસરાજ વાડીમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રહ્યા. અને ઘણા લાંબા વખત સુધી મીઠીબાઈ કોલેજ રોજ જતી એક છોકરી એ કોલેજ જતા પહેલા ધીરુબેનના ઘરે આવે, ઘરે જાય એટલે અંદર ન જાય. ધીરુબેનના ઘરની એક બારી ખુલ્લી હોય, એ બારીમાંથી એક કેવ એ ટેબલ ઉપર મૂકે અને પછી ચાલતી પકડી કોલેજ જવા માટે.
આ એટલા માટે કે ધીરુબેનને ખાવા માટે રોજ એક કેવું જોઈએ, પણ એ તાજું હોવું જોઈએ, એવો એમનો આગ્રહ. એટલે આ છોકરી એ રોજ એક કેવું ધીરુબેનને ઘરે મૂકી આવે. અને એ છોકરી એટલે અત્યારે જે મારી બાજુમાં બેઠા છે, દેખાતા નથી, અત્યારે ફ્રેમની બહાર નીકળી ગયા છે, પણ એ ખેવના દેસાઈ. અને ખેવના ને ધીરુબેન પણ કહેતા અને પોતે પણ કહેતા કે એ ધીરુબેનના યંગેસ્ટ ફ્રેન્ડ છે. અને એટલે એ ચર્ચાઓ પણ કરે, એકબીજાને મતભેદ હોય તો મતભેદ પણ પ્રગટ કરે, અને છતાં વર્ષો સુધી આવો સંબંધ ચાલુ રહ્યો અને ક્યારેય એ બે વચ્ચે મનભેદ થયો નથી. અને એક બે વખત તો મેં જોયું છે કે ખેવના ધીરુબેનને રીતસર ધમકાવે પણ ખરા. અને ધીરુબેન એમની વાત જો સાચી લાગે તો સ્વીકારી લે. ધીરુબેન સાથેનો મારો પરિચય વિપુલભાઈએ કહ્યું એમ લગભગ 1967ના અરસામાં, જ્યારે એ સુધાના તંત્રી બન્યા ત્યારે. અને ત્યારથી અવારનવાર એમના ઘરે મળવાનું થાય વધારે, ક્યારેક મારે ઘરે પણ એ આવે. પણ છેલ્લા ધીરુબેનને જે મળવાનું થયું મારે, એ પણ એક યોગાનો યોગ એવો હતો કે એ ખેવના સાથે જ મારે પણ એમને ઘરે જવાનું થયું. અને એ હતી 2022ના ઓક્ટોબરની 17મી તારીખ. સવારે અમે એમને ઘરે ગયા, અલબત્ત પહેલેથી ટાઈમ લઈને. અને અમને બંનેને હતું કે બહુ તો 15-20 મિનિટ બેસશું, થોડીક વાત કરશું, તબિયતના ખબર પૂછશું ને નીકળી જશું. પણ વ્હીલચેરમાં બેઠેલા ધીરુબેને લગભગ 2.25 કલાક સુધી સતત અમારી સાથે વાતો કરી. કેટલી બધી જૂની વાતો યાદ કરી, અમદાવાદ વિશે, મુંબઈ વિશે, કેટલી બધી વ્યક્તિઓને. અને વ્હીલચેર પર બેઠેલા ફોટા પડાવ્યા, એમના એકલાના ફોટા, ખેવના સાથે ફોટા, મારા સાથે ફોટા, અમારા ત્રણેય સાથેના ફોટા. અને એ રીતે એક સતત સજીવ ચેતનવંતી એવી વ્યક્તિ. બાળકની જેમ પોતાનો ફોટો જોઈને આમ હરખાય, જાણે આ કંઈક નવું છે એવું એક આંખમાં એમની ચમક હોય. અને પછી આ છેલ્લી મુલાકાત જેમ ખેવના સાથે થઈ, એમ 2023ના માર્ચની 10મી તારીખે સવારે માત્ર 3 શબ્દોનો એક મેસેજ મારા વોટ્સએપ પર આવ્યો ખેવનાનો, આપણા ધીરુબેન ગયા. પણ પછી થોડીક વાત સુધારી કે ધીરુબેન ક્યાંય ગયા નથી, એ આપણી સાથે જ છે. એમના લેખન દ્વારા, એમના સંસ્મરણો દ્વારા, અને ગુજરાતી સાહિત્યને જે રીતે એમણે રવિયાત કર્યું છે એ. અને એક ખાસ વસ્તુ કહેવી જોઈએ કે ક્યારેય લેખિકા તરીકે ગ્રેસનો અડધો માર્ક પણ એમણે સ્વીકાર્યો નહીં. એ પોતાની કલમના બળે જ્યાં પહોંચ્યા ત્યાં પહોંચ્યા. એમની આગંતુક નવલકથા, એનું એમાં એક વાક્ય છે, રોશનીથી ઝહતા ખંડમાં જામેલી મહેફિલમાં બહારના અંધકારમાંથી ઉડીને આવેલું પક્ષી એક બારીમાંથી પ્રવેશી બીજી બારીએથી નીકળી જાય એટલા સમયની આ વાત. ગુજરાતી સાહિત્યના ખંડને જેમણે પોતાના સજીવ સર્જનાત્મક શબ્દથી જહતો કર્યો, એવા ધીરુબેન વિશે વાત કરવા માટે
ખેવના કરતા વધુ યોગ્ય વ્યક્તિ મળવી મુશ્કેલ. એટલે હવે આપણે તેમને જ સાંભળીએ. ખૂબ આભાર દીપકભાઈ, વિપુલભાઈ અને લિટરરી અકાદમી. આપણી ગેરહાજરીમાં જ આપણા વખાણ થાય તો સારું, પણ એ ગેરહાજરી અહીં શક્ય નહોતી એટલે મેં થોડીક વાર માટે ફ્રેમમાંથી મારું એટલીસ્ટ ફ્રેમમાં મારી ગેરહાજરી હોય એવું મેં કરવાનો પ્રયત્ન કર્યો હતો. એનીવેઝ, ખાસ પાવર પોઈન્ટ નથી પણ થોડાક અંગત સ્મરણો અને ફોટોગ્રાફ્સ ધીરુબેનના છે એ હું વચ્ચે વચ્ચે સાથે શેર કરવાની અનુમતિ માંગુ છું, અને મને ખાલી કહેજો કે દેખાય છે કે નહીં. જી દેખાય છે. હાજી. આજે ઘણી બધી રીતે આ પ્રસંગ ખાસ બન્યો છે. વિપુલભાઈએ ધીરુબેન સાથેના એમના સંસ્મરણો, દીપકભાઈએ પણ એમના સંસ્મરણો શેર કર્યા. આ બરાબર આપણે ધીરુબેનની મૃત્યુતિથિ 10મી માર્ચ અને જન્મ તારીખ જે આ શતાબ્દી વર્ષ નિમિત્તે 29મી મે એની લગભગ બરોબર વચ્ચે આજે આપણે મળી રહ્યા છીએ. અને હું યંગેસ્ટ ફ્રેન્ડ છું કે હંમેશા રહીશ જ એવો હંમેશા મેં દાવો કર્યો છે, પણ આજે ખાસ એટલે માટે યાદ કરવા છે કે આ હરિવલ્લભ ભાયાણી વ્યાખ્યાન માળા છે, અને ધીરુબેન અને હરિવલ્લભ ભાયાણી ફક્ત એક રોડ પર સાવ 200 મીટરને અંતરે રહેતા હતા એટલું જ નહીં, એ લોકો ખૂબ અંગત મિત્રો પણ હતા. એટલે આજે ધીરુબેન ચોક્કસ જ્યાં હોય ત્યાં ખુશ હોય કે હરિવલ્લભ ભાયાણી સ્મૃતિ વ્યાખ્યાન માળામાં ધીરુબેનના સંસ્મરણો આજે આપણે શેર કરીએ છીએ, એમની વાતો કરીએ છીએ. અને ધીરુબેને કેમ ખબર નહીં પણ ક્યારેય પાસપોર્ટ નહોતો કરાવ્યો, અને આજે વગર પાસપોર્ટ કે વિઝાએ ધીરુબેન લંડન પહોંચી ગયા છે. એનો પણ અમને બધાને ખૂબ આનંદ છે. આજના આ કાર્યક્રમનું જ્યારે શીર્ષક આપણે નક્કી કરતા હતા ત્યારની વાત કે ઘણા બધા વિચાર વિનિમય થયા વિપુલભાઈ સાથે, અને આ 3 શબ્દો લગભગ વિપુલભાઈએ સજેસ્ટ કર્યા હતા. એ ત્રણે ખૂબ અનોખી રીતે ધીરુબેન સાથે જોડાયેલા છે. એ મોંઘેરા છે, ઓફકોર્સ એ અમૂલ્ય છે, પણ હંમેશા બધાને એવું લાગ્યું છે કે ધીરુબેન મારા છે. ધીરુબેનના અંગત સર્કલમાં જેટલા લોકો ધીરુબેનને ઓળખે છે એ ક્યારેય લબ્ધ પ્રતિષ્ઠિત ધીરુબેન પટેલ એવું ના કે, વહાલા ધીરુબેન એવું જ કે. ધીરુબેન બધાને પોતાના લાગે, અને બધાને એમ જ લાગે કે અમેરિકામાં બેઠેલા નંદિતાબેન હોય કે મુંબઈમાં બેઠેલા પ્રીતિબેન હોય, બધાને એમ જ લાગે કે ના ધીરુબેન તો મારા છે. અને ધીરુબેન તોય સૌના હતા. એટલે એ મોંઘેરા તો ખરા જ. એ સર્જક કે લેખક તરીકે નહીં પણ એ માણસ તરીકે પણ ખૂબ મોંઘેરા હતા, એક મોંઘેરી જણસ હતા. અને એમને જો સૌથી કશુંક પ્રિય હોય, આ મોંઘેરા માણસ જણસ ખરા, પણ એમની શબ્દ યાત્રા, એમને જો કઈ સૌથી પ્રિય હોય તો એ ફક્ત શબ્દ હતો. એમને કોઈ લખે, પોતે લખે એનો તો આનંદ હોય, પણ કોઈક લખે એનો પણ એટલો જ આનંદ. અને એટલે એમણે કેટલા બધા એક બહુ આયામી પટ ઉપર કામ કર્યું છે. ધીરુબેને વાર્તાઓ લખી, પણ આપણે વાર્તાકાર ધીરુબેન કહીએ તો નાટ્યકાર ધીરુબેનને અન્યાય કરીએ. આપણે નાટ્યકાર ધીરુબેનની વાત કરીએ તો નવલકથાકાર કે લઘુ નવલકથાકાર, આમ તો લઘુ નવલ પ્રકાર પણ જેમને નહોતી ખબર પણ એમણે કહ્યું કે કેવી હોય, એટલે સુરેશભાઈએ કહ્યું કે આટલા શબ્દોની કે આટલા પાનાની જોઈએ, થઈ જશે, અને 24 કલાકની અંદર ધીરુબેન લઘુ નવલ શરૂ કરીને આપી શકે. એટલે એમણે હાસ્યનો કોઈ પ્રકાર તમે વિચાર કરો તો હાસ્યના દરેક પ્રકારમાં ધીરુબેને કામ કર્યું, બાળ નાટકોમાં કામ કર્યું, કિશોર સાહિત્યમાં કામ કર્યું, અને બીજા કેટલાક જે એમણે અંગત તોફાનો કર્યા છે, અને તોફાન જ કહેવાય એવા પણ કેટલાક પ્રકારની પણ આજે થોડીક વાત કરવી છે. હું એમના પુસ્તકો કે પુસ્તકોની યાદી વિશે કે એમણે શું લખ્યું છે અને એને માટે કયા અવોર્ડ મળ્યા છે એની વાત નથી કરવાની. વિકિપીડિયા ઇન્ફોર્મેશન તો ગમે ત્યાંથી મળી શકે, પણ અંગત રીતે ધીરુબેન જે માણસ જણસ હતા, ધીરુબેનને જે શબ્દ યાત્રામાં બીજા કેટલા બધાને જોડ્યા એની થોડીક વાત કરવી છે. વિશ્વકોશના એક વ્યાખ્યાનમાં ધીરુબેને એમ કહ્યું છે કે મેં હંમેશા જે કંઈ કર્યું છે ફક્ત શબ્દ સાથે કર્યું છે. ધીરુબેને ભણ્યું, પહેલા ભણ્યા, પછી ભણાવ્યું, લખ્યું, લોકો પાસે લખાવ્યું, સુધાથી લઈને છેક આગંતુક સુધીની આખી યાત્રા ધીરુબેને ફક્ત શબ્દ સાથે કામ કર્યું છે. અને માટે એ મોંઘેરા માણસ જણસની શબ્દ યાત્રા ખૂબ યોગ્ય શીર્ષક થાય છે. પણ ધીરુબેન એક એવી વ્યક્તિ છે જેને ક્યારેય ભાષણ ગમ્યું નથી, આપવું પણ નહીં અને સાંભળવું પણ નહીં. એટલે હું પણ ભાષણ ન કરી અને ફક્ત એમના તોફાનોની વાત કરવાનો અહીં પ્રયત્ન કરું છું.
આઉટલાઈન એવી છે કે થોડીક એમની બાળપણની અને બાળપણના તોફાનો સાહસોની વાત કરીશ. થોડાક એ કેમ નારીવાદી અને ગાંધીવાદી નહોતા. આમ તો એ કોઈ વાદી જ નહોતા, કારણ કે એ તો સંવાદી વ્યક્તિ હતા. એ હંમેશા સંવાદના વ્યક્તિ હતા. એમને ક્યારેય કોઈ વાદમાં રસ નથી પડ્યો. એમના અંગત જીવનના વાદ વિવાદ પણ ક્યારેય વિવાદાસ્મક ન રહી જાય એવો એમણે હંમેશા ખ્યાલ રાખ્યો. એમના ભાષા પ્રેમની થોડી વાત કરવી છે. એમના સામાજિક સંવેદન અને એ માટેના કરેલા સાહસોની થોડી વાત કરવી છે. એમણે ફિલ્મ અને નાટક ચેટક જેને કહીએ એવા પ્રકારોમાં થોડું જે કામ કર્યું છે અને જેની આપણને ઓછી જાણ છે એવી વાત કરવી છે. અને છેલ્લે ધીરુબેનની થોડી ફિલોસોફીની વાત કરવી છે. મૂળ એ ફિલોસોફીના વ્યક્તિ નહોતા, પણ એ ફાંકા વગરની ફિલસૂફી ભર્યું જીવન જીવ્યા છે એની થોડી વાત કરવી છે. અંગત થોડીક વાત તો દીપકભાઈએ કરી જ, પણ એક જ પરામાં અમે આટલા પાસે રહ્યા તો લગભગ મારા જીવનના પહેલા 15 વર્ષ અને ધીરુબેનના લગભગ છેલ્લા 15-20 વર્ષ અમે સાથે રહી શક્યા અથવા સાથે એકબીજાને ઓળખી શક્યા એવું કહી શકાય. એ પોદાર સ્કૂલને નાકે જ એકવાર મળ્યા. ધીરુબેન અને મારા દાદી લગભગ સમવયસ્ક અને એ લોકો બંને પ્રમાણમાં સારા મિત્રો, પણ મારા દાદીનો ખાસ સાહિત્ય સાથે કોઈ સીધો સંબંધ નહીં. એટલે હું ઓળખું ખરી કે ધીરુબેન પટેલ ખૂબ મોટા લેખક, જેના પુસ્તકમાં આપણે જેની વાર્તાઓ વાંચી હોય કે શીખ્યા હોઈએ, એ ધીરુબેન પટેલ આપણા જ સાન્તાક્રુઝમાં આપણા ઘેરથી આટલા પાસે રહે છે એટલી ખબર હોવા છતાંય એવો કોઈ પરિચય નહોતો. પણ એ 15મે વર્ષે લગભગ મારા 10મા ધોરણની પરીક્ષા પાસ કરી ત્યારે એક ગલીને નાકે મને ધીરુબેન મળ્યા, પોદાર સ્કૂલની અને ટાગોર રોડનો કોર્નર. એટલે મેં કહ્યું કે હું તન્વીબેનની પૌત્રી થાઉં, તમે ને એ લોકો. હા અમે ઓળખીએ છીએ એકબીજાને. તું આજકાલ શું કરે છે? 10મું ધોરણ પાસ કર્યું હતું ને નવી કવિતાઓ લખવાનું શરૂ કર્યું હતું, સાહિત્યનો સાધારણ શોખ. એટલે મેં કહ્યું કે કોઈક વાર લખું છું, પણ થોડું ઘણું વાંચું પણ છું. તો બહુ સરસ, આવતા ગુરુવારે 7 વાગે સાહિત્ય સંસદમાં આવી જજે. પોદાર સ્કૂલમાં દર ગુરુવારે ભરાતી હતી. અને એ મારી વગર આંગળી પકડે મારી સાહિત્ય યાત્રામાં મને આગળ લઈ ગયા. એ પછી મારી દરેક કૃતિના, જ્યાં સુધી એ મુંબઈ હતા ત્યાં સુધી મારી દરેક કૃતિના, એ કાવ્ય હોય, વાર્તા હોય, સારી લખાઈ હોય, ખરાબ લખાઈ હોય, નિબંધ ફેંકી દેવા જેવો થયો હોય, એ બધાના પહેલા વાચક હંમેશા ધીરુબેન રહ્યા. અને હાથમાં લીધા પછી પહેલા હાથમાં પેન લે, કારણ કે એક તો મારા અક્ષર બહુ સારા નહીં અને બીજું મારી જોડણીની ભૂલો. એટલે એ પહેલા એ સુધારે. પછી એમ થાય કે ના, આ તારે છપાવા જેવું નથી લાગતું, ફેંકી દેજે. તો એ ફેંકી પણ દીધું હોય, ક્યારેક ચર્ચા પણ થઈ હોય. અને હું હંમેશા તે વખતે કોલેજમાં આ બધું થયાના 5-7 વર્ષ પછી જયારે કોલેજમાં ભણાવવા જોડાઈને મારી કવિતાઓ હું ફક્ત સુપરવિઝન દરમિયાન લખતી હતી પરીક્ષા વખતે. એટલે ધીરુબેન હંમેશા મને એમ પૂછે કે હવે તારું સુપરવિઝન ક્યારે આવશે? અને પછી પાછળથી જયારે હેડ થઈને આ સુપરવિઝન ઓછા થયા ત્યારે સૌથી વધારે દુઃખ એમને એ હતું, એ નહીં કે હવે મારું લખાશે કે કેમ, પણ તારા સુપરવિઝન પૂરા થઈ ગયા, હવે તારાથી નહીં લખાય. એટલે એ મારા સુપરવિઝનની હંમેશા બહુ રાહ જોતા હતા. મારું જયારે પીએચડી થયું ત્યારે એટલો બધો હરખ, અમદાવાદથી ખાસ મુંબઈ કાર્યક્રમ મેં નાનકડો કર્યો તો એમાં તો આવ્યા જ, પણ અમદાવાદમાં દરેક ઓળખીતા વ્યક્તિને કહ્યું અમારી ખેવનાનું છે ને પીએચડી થઈ ગયું. ધીરુબેને ઘર મુંબઈનું છોડ્યું અને અમદાવાદ ગયા ત્યારે જે કઈ પુસ્તકો મને ભેટ આપતા ગયા એના દરેક પુસ્તકના પહેલા પાને મારા પીએચડી થતા પહેલા ડોક્ટર ખેવના દેસાઈ લખનાર પહેલી વ્યક્તિ એ ધીરુબેન પટેલ. પાછલા થોડાક વર્ષોમાં એમની ચાલવાની તકલીફને લીધે હું હંમેશા એમની સાથે જઉં, કોઈ કાર્યક્રમમાં જવાનું હોય કે કઈ. એટલે મને એમ થતું કે હું ધીરુબેનની સાથે જઉં છું, પણ ખરા અર્થમાં તો એ મારા સારથી હતા. મને ક્યાં ને ક્યાં એમણે લઈ ગયા. જે ચર્ચાની વાત કરીએ, તમને સવારે 8:30 કે એમ તેમ ધીરુબેનનો ફોન આવે અને કશું કેમ છો, સારું છે, શું, ગુડ મોર્નિંગ, કઈ વાત જ નહીં. જો ખેવના, એક વાત સાંભળ, તું ચીડાવવાની ના હોય તો મેં એક તોફાન કર્યું છે એની તને વાત કરવી છે. એટલે મારું ચીડાવવાનું એટલું જ હોય કે તમારી તબિયત, તમે આટલા બધા શું કરવા ઉધામા કરો છો, આમ તેમ. પણ એ બધું સાંભળે તે તો ધીરુબેન નહીં જ. અતિશય જિદ્દી, જેટલા જ લોકો ધીરુબેનને થોડું પણ ઓળખે છે, જાણે છે કે ખાસા જિદ્દી પ્રમાણમાં. એટલે આપણે ચીડાઈએ, વઢીએ, ગમે તે કરીએ તોય, પણ હું એમને વઢી શકીશ અથવા એવી મારી કોઈ લાયકાત છે એવું પણ એ પોતે સમજતા હતા, એ માનતા હતા કે તું મને વઢે નહીં તો તને એક વાત કરું. પણ એવો અંગત સંબંધને માટે ક્યારે મેં પૂજ્ય ધીરુબેન એવું નહોતું કહ્યું, હંમેશા વાલા ધીરુબેન કહ્યું હતું, કારણ કે એ મારા મિત્ર જ છે. આજે પણ એ મિત્ર તરીકે જ મને હંમેશા દેખાયા છે. એમની દરેક વર્ષગાંઠ પર મુંબઈ હતા ત્યારે મુંબઈ અને અમદાવાદ હોય ત્યારે અમદાવાદ, પણ એક વિશિષ્ટ સ્પેશિયલ જે સિઝનનો આઈસ્ક્રીમ હોય એ આઈસ્ક્રીમ ધીરુબેનની સૌથી મોટી પાર્ટી
લગભગ છેલ્લી વર્ષગાંઠ સુધી હું એમની સાથે શેર કરી શકી. જે મુલાકાતની દીપકભાઈએ વાત કરી એ આ એમની છેલ્લી અમારી મુલાકાત 17મી ઓક્ટોબર 2022 નો આ ફોટો છે. એમનો જ ફોટો પાડ્યા પછી એકચ્યુઅલી આ ફોટામાં હું વર્ષાબેન સાથે એમનો વિડીયો કોલ કરાવતી હતી, વર્ષાબેન અડાલજા સાથે. અને આ એટલા જ કુતૂહલથી એ ફોન તમારો જુએ, વાપરે. પોતાના ફોનમાં એમની એક ખાસિયત હતી, એ મન મોજીલા એવા હતા કે હંમેશા આઉટ ગોઈંગ ચાલુ રાખે, ઇનકમિંગ નું કઈ ઠેકાણું નહીં. એટલે તમે ધીરુબેનને ફોન કરો ને ધીરુબેનનો ફોન લાગે એવું નક્કી નહીં, પણ એમને ફોન કરવો હોય ત્યારે એમનો, જેને કાળી દાબડી કહેતા હતા, એ મોબાઈલ હંમેશા રાખતા. હવે એમના આપણે થોડા નાનપણના તોફાનોની વાત કરીએ. આ નાનકડી ધીરુ, મૂળે જીવ અધીરો, સ્વભાવ બાળ સહજ જિજ્ઞાસુ, છેક સુધી એવો જ રહ્યો, થોડો જિદ્દી પણ ખરો, મગજ અત્યંત ફળદ્રુપ, અભિગમ આશાવાદી અને હૃદય સંવેદનાથી છલકાતું. કોઈકે એમનો બાયોડેટા જો મૂકવો હોય તો આટલું તો લખવું જ પડે. સમૃદ્ધિ સભર બાળપણ એ જીવ્યા છે. એમને ક્યારેય જીવનમાં ન પ્રેમનો અભાવ, ન પૈસાનો અભાવ, ન તક કે આઝાદીનો અભાવ. એક નાનકડો પ્રસંગ લગભગ બધા જ જાણે છે કે ધીરુબેનના પિતાશ્રીએ, મા બાપ બંને જ ફ્રીડમ ફાઇટર્સ ને, મા તો એમના જેલમાં પણ રહી ચૂકેલા ગંગાબા, એમના કાન ક્યારેય નહોતા વિંધાવ્યા અને હંમેશા એમ કહ્યું હતું કે એ આપણાથી ના થાય, એની મરજી, એના કાન છે, એને વિંધાવા હોય ત્યારે એ યોગ્ય ઉંમરે પોતે જાતે વિંધાવે, પણ બાળક ધીરુના કાન વિંધાવાની આપણને આઝાદી નથી, આપણને એ ફ્રીડમ નથી. આ વિચારધારામાં મોટા થયેલા ધીરુબેન, એટલે આઝાદી એમને માટે બહુ જ ગિવન વસ્તુ હતી. એક એમને માટે શી વોઝ બ્લેસ્ડ વિથ ઓલ ઓફ ધીસ. અને એ સમૃદ્ધિ છતાં પણ ધીરુબેને કાયમ સાદગી જ અપનાવી. પોતે નાનપણમાં ડ્રાઇવિંગ શીખ્યા અને માથેરાન સુધી, હું 1926માં જન્મેલી એક વ્યક્તિની વાત કરી રહી છું. આપણે ફરી યાદ રાખવાનું છે કે હું જે ધીરુબેનની વાત કરી રહી છું, અલબત્ત 96 વર્ષે પણ આપણને આપણા બાળ સહજ યંગ જ લાગે, પણ 1926માં જન્મેલી વ્યક્તિ 30માં કે 40માં, એટલે કે 1930-40 ની આસપાસની સદીમાં, હજી ભારત આઝાદ નહોતું થયું એ પહેલાના ધીરુબેન ગાડી લઈને માથેરાન મહાબળેશ્વર જઈ શકતા હતા. ઘોડબંદર રોડ એમને આખો મોડે હતો, ત્યારે ઘોડબંદર રોડ જ કહેવાતો હતો, હવે તો જાત જાતના નામ છે એના. અને એ ધીરુબેને શાળામાં રામપ્રસાદ બક્ષી અને બીજા અનેક સાક્ષરો પાસેથી શિક્ષા અને સંસ્કાર મેળવ્યા. એલ્ફિન્સ્ટન કોલેજમાં પણ એટલું જ સુંદર એમને વાતાવરણ મળ્યું, સંસ્કાર મળ્યા. અને નાનકડી ધીરુ એમના બગીચાની, હંસરાજવાડીના બગીચાના 3 ઝાડ એ એમના 3 મહેલો હતા. અને ગમે તે એક મહેલ પર જઈને ચડે, રોજ ઝાડ પર ચડી અને એક પુસ્તક વાંચવાનું એમનો નિયમ હતો. એ ત્યાં બેસી, સ્કૂલમાંથી આવીને સીધા ત્યાં બેસે, ચોપડી વાંચે, પૂરી થાય પછી જ નીચે, સંધ્યાકાળે અંધારું થાય ત્યારે નીચે ઉતરે. એ ધીરુબેન એ ઉંમરે નાનકડી ધીરુ મોટી ધીરુને પત્રો લખે. અને પત્રોમાં શું લખે તમે વિચાર કરો, 10-12 વર્ષની છોકરી પોતે મોટી થઈને શું કરશે એવા પત્રો પોતે જ લખે. અને પોતે લખે કે જો મોટી ધીરુ, આ નાનકડા બાળકો માટે પૂરતા પુસ્તકો નથી, તું મોટી થાય ને ત્યારે બીજું કઈ લખે કે ના લખે, પણ બાળકો માટે ચોક્કસ પુસ્તકો લખજે. અને એ એમણે વાયદો એમની જીવનની 96મે વર્ષે પણ પાળ્યો. એ કોવિડ દરમિયાન પણ બાળકો માટે સાહિત્ય વર્ષો સુધી લખ્યું, પણ કોવિડ દરમિયાન પણ એમણે બાળકો માટેના સાહિત્ય લખ્યું, કારણ કે નાનકડી ધીરુએ મોટી ધીરુને વચન માંગ્યું હતું અને મોટી ધીરુએ એ વચન પૂરેપૂરું પાળ્યું. આ એમના માં, જેના સંસ્કાર વારસો, ગંગાબેનનો ધીરુબેન સાથેનો ફોટો છે, જેનો સંસ્કાર વારસો ધીરુબેને વર્ષો સુધી આગળ ચલાવ્યો. આ ખાસ ફોટો એટલે માટે પણ મહત્વનો છે, મેં કહ્યું એમ કે ઘરમાં પ્રમાણમાં ગાંધીવાદી વિચારધારા કરી. ધીરુબેન પણ ગાંધીજીને મળ્યા હતા, એમના ખોળામાં રમ્યા હતા. બહુ નાનપણની સ્મૃતિ છે, બહુ ખાસ, એમને પણ યાદ નહોતું. પણ એ બધા સાથે એ ન નારીવાદી ધીરુબેન કહો કે ન તમે ગાંધીવાદી ધીરુબેન કહી શકો. એ મહેતાજી એટલે કે નરસિંહ મહેતાએ કહ્યું તું, પર દુઃખે ઉપકાર કરે તો એ પૂરેપૂરું જીવ્યા. પણ એમણે ખાદી ઓઢી, એની સાથે ગાંધી મૂલ્યો ઓઢ્યા, ગાંધીવાદ ક્યારે નથી ઓઢ્યો. એમણે નારીવાદી, અમારી જેમ કે ઝંડો લઈને નહોતા નીકળી જતા, અને છતાં પણ નારી સંવેદનાવાદી આપણે જેને કહી શકાય, નારી ચેતનાની વાત એમના દરેક સર્જનમાં પણ અને જીવનમાં પણ બની. કેટલી નારીઓનો એ ખોળો બન્યા છે, કેટલી નારીઓનો એ ખભો બન્યા છે, અને કેટલી નારીઓનો હાથ ઝાલીને, મારા જેવા કેટલા એમનો હાથ ઝાલીને સાહિત્યમાં પ્રવેશ્યા છે. ક્યારેય
હંમેશા એમનું એક વાક્ય યાદ આવે છે કે નોટ ઓલ વિમેન આર દેવીઝ એન્ડ નોટ ઓલ મેન આર ડેવિલ્સ. અને આ હંમેશા એ પોતે માન્યું પણ ખરું અને હંમેશા અમને મનાવવાનો પ્રયત્ન પણ કર્યો કે બધા પુરુષો ક્યાં ખરાબ હોય છે અને બધી સ્ત્રીઓ સારી હોય છે એવી વાત નથી. જે વ્યક્તિ ક્યારેય નારીવાદી નહોતી અને છતાં પણ કિચન પોએમ્સ લખી શકી, એ વ્યક્તિ જે કિચન પોએમ્સ ફક્ત લખી શકે એવું નહીં, એમણે જીવનના દરેક તબક્કે પ્રયત્ન કર્યો કે બહેનો પોતાની 4 દિવાલોમાંથી, કિચનમાંથી, ઘરના કામમાંથી બહાર નીકળી અને પોતે એક્સપ્રેસ થાય. લખવું એ એમને માટે અભિવ્યક્તિ, લખવું એ એમને માટે તો જીવન હતું, પણ દરેક બહેન લખીને લખતી થાય અને એ રીતે પોતાની જાતને એક્સપ્રેસ કરતી થાય, હીલ કરી શકે પોતાની જાતને, એ એમનો સતત પ્રયત્ન હતો. એને એ પ્રયત્નમાં તમે વિચાર કરો કે જે નારીવાદી નથી એ વ્યક્તિ 2 સ્ત્રીઓની સંસ્થાઓ 2 જુદા જુદા શહેરમાં ચલાવે, 2 જુદા જુદા મેગેઝિનની શરૂઆતનું નિમિત્ત બને. થોડીક વાત કરીશ પછી કે લેખીની 5 બહેનોથી શરૂ થયું અને એ જ વિચારથી કે રવિવાર હોય, બપોર હોય અને બધા ભાઈઓને એમ થાય કે ચાલો આપણે કેફેમાં જઈને કે ચાની દુકાને જઈને ઉભા રહીને કવિતાની વાત કરીએ તો એ કરી શકે છે. બહેનો એવું નથી કરી શકતી. તો બહેનો માટે એક સ્થાન મળે, બહેનો માટે એક જગ્યા મળે, એવી 2 સંસ્થા લેખીની મુંબઈમાં અને વિશ્વા એ જ્યારે પછી વિશ્વકોશમાં ગયા ત્યારે, એ જ રીતે 2 મેગેઝિન્સ. એની સરૈયા સ્મારક નિધિ પરિષદની અંદર શરૂ કરનાર ચંદ્રકાંત સરૈયા એમના કુટુંબી મિત્ર અને એમના ડોનેશનમાં એમણે કહ્યું હતું કે આ સ્મારક નિધિનો એક પાઈ બહેનો લખતી થાય એને માટે જ વપરાશે અને ખરેખર એને માટે જ વપરાય. અને એમાં એ અંતર્ગત એમણે કરેલી જે કોમ્પિટિશન્સ હતી એ કિશોર કથાઓ હોય, બાળકથાઓ હોય, કાવ્યો અને છંદોબદ્ધ કાવ્યો હોય, કે બહેનો એક પણ એવો પ્રકાર હોય કે જે બહેનો ન લખી શકે અથવા બહેનોથી ન લખાય, એ વિચાર સાથે જેમણે કામ કર્યું એને આપણે નારીવાદી ન કહીએ તો બીજું શું કહીએ. હું હંમેશા ઝઘડતી હતી કે ના, હું નારીવાદી નથી. હું કહું કે તમે જે કામ કરો છો એ ઘણું વધારે નારીવાદી છે, પણ અમે ક્યારેય એક પેજ પર એને માટે તો નહોતા જ. સુધાની ઓલરેડી વાત થઈ છે. 1965ની આસપાસ એમણે લગભગ 12 વર્ષ ભવન્સ કોલેજમાં અંગ્રેજીના પ્રાધ્યાપક તરીકે કામ કર્યું અને પછી એક દિવસ જોયું કે વિદ્યાર્થીઓને બિલકુલ ભણવામાં રસ નથી, એવા વિદ્યાર્થીઓને મારે નથી ભણાવવું. એટલે એમણે એ પહેલા ઓલરેડી એકવાર ભણવાનું છોડી દીધું જ્યારે આપણી લડત આઝાદીની ચાલતી હતી, પણ પછી ભણવાનું કન્ટિન્યુ કર્યા, પછી ઇંગ્લિશના પ્રોફેસર થયા, પછી બહુ જ યંગ પ્રોફેસર થયા હતા, પણ જોયું કે આ વિદ્યાર્થીઓને ખરેખર સાહિત્યમાં ક્યાં રસ છે. 1965ની વાત છે, કદાચ એના 2 વર્ષ પહેલાની. એ ભણાવવાનું છોડી દે છે અને પછી કહે છે કે આજ પછી હું 1 પણ રૂપિયાની પગારવાળી નોકરી નહીં કરું. સુધાના તંત્રીપદ માટે શાંતિલાલભાઈ એમને ઘેર ગયા, 1 વાર નહીં, પૂરી 8 વાર વિનંતી કરવા કે તમે સુધાનું તંત્રીપદ સંભાળો. ત્યારે ગંગાબેન હતા જેમણે કહ્યું કે આટલા મોટા માણસ આપણે ઘરે 1-2 વાર નહીં ને 8 વાર આવે ને તમે ના પાડો એ યોગ્ય નથી. અને એટલે ધીરુબેને તંત્રીપદ તો સંભાળ્યું, પણ પેલા વચન સાથે નોટ જસ્ટ કે તંત્રીપદનો 1 રૂપિયો લીધો અને એમણે કન્વેયન્સનો પણ 1 પણ રૂપિયો નથી લીધો. જન્મભૂમિમાં જ્યારે ગયા છે, પોતાની ઓફિસમાં બેઠા છે, પાછા આવ્યા ત્યારે પણ 1 પણ રૂપિયો એમણે નથી લીધો. 11 વર્ષ સુધી નિઃશુલ્ક તંત્રીપદ સંભાળ્યું. અને સંભાળ્યું તો કેવું સંભાળ્યું, બહેનોના અઠવાડિક તે વખતે પણ લગભગ ફૂડ, ફેશન અને ફિગર પર ચાલતા હતા. એ વખતે સુધા શુદ્ધ વિચાર પ્રેરક સાહિત્યિક માહિતી આપતું અને એમણે કેવા લેખકોને રોપીન કર્યા હતા. કાકા સાહેબ કાલેલકર પાસે લખાવ્યું સુધામાં, અને લખાવ્યું એ પણ એવા વિષય ઉપર જેના પર લગભગ કોઈ વિમેન્સ મેગેઝિનમાં તો ન જ લખતું હોય, સ્મશાનો વિશે, જ્યાં બધાએ છેલ્લે જવાનું છે એવું કોલમનું નામ આપી અને અનેક સ્મશાનો વિશે ધીરુબેને કાકા સાહેબ કાલેલકર પાસે સુધામાં લખાવ્યું. વર્ષાબેન, ઈલાબેન, દીપકભાઈ અને એમના જેવા કેટલા બધાએ તે વખતે ટાસ્ક માસ્ટર ધીરુબેનને લગભગ 24 કલાકમાં આટલું લખી આપો, 48 કલાકમાં આટલું લખી આપો, અઠવાડિયામાં આટલું જોઈએ જ, એમ કરીને ધીરુબેને એ બધાને લખતા કર્યા. એ બધાની કલમ આજે ચોક્કસ ધીરુબેનની ઋણી છે. આ બધું જે ડિસિપ્લિન એ લોકોમાં આવ્યું છે, ક્યાંક સુધાને પણ આપણે એનું ઋણ ચૂકવવાનું થયું છે. એ જ રીતે જેટલું એમણે બહેનોનું કામ કર્યું એટલું જ બાળકોનું કર્યું. એમાં એક ખાસ મારે જે ઉલ્લેખ કરવો જોઈએ, એ પોતે સુમન બાળ પુસ્તકાલય ચલાવતા અને એ બધા બાળકો માટેના જ પુસ્તકો, ઓફકોર્સ મોટા પણ આવીને પુસ્તકો વાંચી શકે, લઈ જઈ શકે, પણ બાળકો માટે ખાસ પુસ્તકાલય સાંતાક્રુઝમાં કદાચ પહેલું શરૂ કરનાર. તે વખતે પણ બીજા પુસ્તકાલયોમાં બાળકોના પુસ્તકો હોય, પણ બાળકો માટેનું જ પુસ્તકાલય હોય એવો વિચાર ધીરુબેનને આવ્યો હશે.
એમની પોતાની નીસ મિત્રા અને મિત્રા માટેના બાળકાવ્યો પણ એમણે તે વખતે રચ્યા. એ બધી જનરેશન સાથે એટલી સારી રીતે કનેક્ટ થઈ શકતા હતા કે મિત્રાબેનની દીકરીઓ એટલે એ ત્યારે જયારે 2-3 વર્ષની હશે ને ધીરુબેન ત્યારે 80 વર્ષના હશે, તે વખતે પણ એ બહેના, ધીરુબેનને એ લોકો બહેના કહે છે, એ બહેનાની ફ્રેન્ડ્સ બની જતી હતી. દેવર કોઈ ધીરુબેનની સામે બાળક ન બની શકે, ધીરુબેનની સામે તમે હંમેશા એમના મિત્ર જ બની શકો. અને ધીરુબેન ક્યારે તમારા વડીલ તરીકે વર્તે જ નહીં, ધીરુબેન તમારા મિત્ર તરીકે જ હંમેશા વર્તે. એટલે 4 પેઢી ધીરુબેનની સાથે મૈત્રી કેળવી શકી હતી. એનું આ જે મેં શરૂઆતમાં કહ્યું એક કારણ એ હતું કે હૃદયથી હંમેશા નાની ધીરુ જ રહ્યા. એમણે પોતે પરદુક ભંજન પેસ્તનજી લખ્યું, ખૂબ સુંદર હાસ્ય નવલકથા કહેવાય, અને છતાં પણ પોતે હંમેશા એ પેસ્તનજીની જેમ પરદુક ભંજન જ રહ્યા. કેટલા મુંબઈની કેટલી બહેનો એક મિત્રનો કે માનો ખોળો કે ખભો શોધતા ધીરુબેનને બંગલે આવ્યા હોય એવા અનેક દાખલા આપણને મળે છે. આ ધીરુબેન ગ્રેજ્યુએટ થયા ત્યારનો, અને આ બધા જ ફોટોગ્રાફ્સ દીપકભાઈ મહેતાએ સાચવી રાખ્યા છે. અને ધીરુબેને પોતે જ દીપકભાઈને ભરોસો, કે એમને ખબર હતી કે આ એક જ વ્યક્તિ છે કદાચ સૌથી સારી રીતે સાચવી શકશે. એ ધીરુબેનના રેર ફોટોગ્રાફ્સ આપણી પાસે છે. ધીરુબેનનો ભાષા પ્રેમ કેવો, એ સાહિત્યકાર હતા એટલે નથી કહેતી હું, પણ પોતે હિન્દીમાં ગોલ્ડ મેડલિસ્ટ હતા. મોરારજી દેસાઈના હાથે એમને તે વખતે એવોર્ડ પણ મળ્યો હતો. અંગ્રેજીના પ્રાધ્યાપક હતા એટલે અંગ્રેજી પણ એટલું જ સારું. ખૂબ સુંદર અનુવાદો કર્યા છે એમણે. મરાઠી અને સંસ્કૃતમાં પણ પ્રવીણ પ્રમાણમાં. અને છેલ્લે જે વાત થઈ એ 2 વાત કે ગુજરાતી લેક્સિકોનમાં ખૂબ મોટો ફાળો ધીરુબેનનો ચોક્કસ ખરો જ. ચંદેરિયા તો હંમેશા કહે છે કે હું તો ડૂબતો હતો અને મને ધીરુબેને હાથ આપ્યો, હું તરવા માંડ્યો. બીજી બાજુ મુંબઈના બાળકોને જોડણીમાં રસ પડે અથવા એ જોડણીની ભૂલ ન કરે એ માટે રાતોરાત નાનકડી પુસ્તિકા કનુભાઈ સૂચકના એક કાર્યક્રમ માટે એમણે કરી આપી. અને એ ઇટસેલ્ફ ઇઝ અ ઇટ્સ એન ઓથેન્ટિક લેન્ડમાર્ક બુક. એક તરફ આપણી પાસે જોડણીના ખૂબ કોમ્પ્લેક્સ નિયમો છે, અને આ એક જ નાનકડી પુસ્તિકા, એક સળંગ કાવ્ય જે ધીરુબેન તમને જોડણી શીખવવા માટે એક વાત કહું એમ કરીને આખી જોડણીની પરિભાષાઓ શીખવી જાય. એટલે કોઈ ખોટી જોડણી કરે એ તો ઓફકોર્સ નહોતું ચાલતું, એમને દુઃખ થતું હતું, પણ એ સાચી જોડણી કરવા માટે કોઈ કોમ્પ્લેક્સિટી વગર સીધું સરળ કામ ધીરુબેને કરાવ્યું. બીજી તરફ રમણ આશ્રમમાં રહીને રમણ મહર્ષિના પુસ્તકોના અનુવાદો ગુજરાતીમાં ધીરુબેને કર્યા. એટલે બાળ સાહિત્ય, ભાષા બાળકો માટેની સુધરે, અને બીજી તરફ કેટલા બધા પુસ્તકોને અગેન રમણ મહર્ષિનું કામ પણ એમણે લગભગ 1 પણ રૂપિયો લીધા વગર કર્યું છે. એકવાર કનૈયાલાલ મુનશી, કારણ કે ભવંસમાં ભણાવતા હતા અને બાપાજી સાથે એમને સારા સંબંધ, મુનશીને ઘણા લોકો બાપાજી કહેતા તે વખતે, ધીરુબેનને મળ્યા અને એમણે કહ્યું કે ધીરુબેન બધી વાત સાચી છે, પણ તમે અંગ્રેજીમાં કેમ નથી લખતા, તમે તો અંગ્રેજીના પ્રાધ્યાપક છો. એટલે ત્યારે એમણે જે વાક્ય કહ્યું હતું કે બાપાજી તમે કઈ ભાષામાં લખો છો. એટલે સ્વાભાવિક છે, આપણને બધાને જવાબ ખબર છે કે જે ભાષામાં મુનશી લખતા હતા, મુનશીનું પણ અંગ્રેજી પ્રમાણમાં સારું, પણ જે ભાષામાં મુનશી લખતા હતા એ જ ભાષામાં ધીરુબેન લખતા હતા. ગુજરાતી પ્રેમ ધીરુબેનનો અનન્ય છે. ધીરુબેને જેટલું કામ ભાષાનું કર્યું છે ને એટલું બહુ ઓછાને ખબર છે કે એમણે સમાજ માટે કે સમાજ ઉત્થાન માટે આમ જઈ કહી શકાય એવાય ઘણા કામ કર્યા છે જે લગભગ લોકો સુધી પહોંચ્યા નથી. ધીરુબેન એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ મેરેજ બ્યુરો ચલાવતા હતા, ખાનગી જ પ્રમાણમાં કહી શકાય એવો. ધીરુબેન પોતે નહોતા પરણ્યા, અપરિણિત હતા. એમને એમ થતું હતું કે આ બધી લપન છપનમાં નથી મારે પડવું. એટલે ઘણીવાર લોકો આ પ્રશ્નો પૂછતા હતા અને એ એમની બાઉન્ડ્રી ક્રોસ કરે ત્યારે પણ ધીરુબેન એટલી જ સ્વસ્થતાથી જવાબો આપી શકતા હતા કે તમે કેમ લગ્ન નથી કર્યા. એટલે એમને પૂછ્યું જે કારણે તમે કર્યા છે એ કારણે મેં નથી કર્યા, મને એવી કોઈ લપન છપનમાં રસ નહોતો. એ ધીરુબેન પોતે ન પરણ્યા છતાં પણ બહુ જ સરસ મેરેજ બ્યુરો ચલાવે. એટલે પહેલા જોડકા જોડે, જોડાયા પછી એ બંનેનું લગ્ન જીવન કેવું ચાલે છે એના પર ધ્યાન પણ આપે, અને જો એમ લાગે કે ક્યાંક કંઈક ખોટવાઈ રહ્યું છે તો એમને સહેલાઈથી સરળતાથી છૂટા પાડવામાં પણ મદદ કરે એવો મેરેજ બ્યુરો ધીરુબેન ચલાવતા હતા. એ એમની કોલમ ક્યારેય એગોની આંટ નહોતા રાખે. એટલે સુધામાં તે વખતે ઘણી બધી ફેમિના ને એવી બધી જે પણ મેગેઝિન્સ હતા એમાં એગોની આંટની એક કોલમ આવતી હતી.
ધીરુબેને ક્યારેય સુદામા એગોની આંટ બનવાનો પણ પ્રયત્ન નથી કર્યો ને એમણે કહ્યું કે મારી લાયકાત નથી, અને છતાં પણ કેટલા લોકોના જીવનમાં એગોની આંટ રહ્યા હતા. એ જ રીતે ધીરુબેને જોયું કે શરદ પૂનમમાં તે જમાનામાં સાંતાક્રુઝના ઘણા બધા યુગલો શરદ પૂનમને દિવસે દરિયા કિનારે યુગલ તરીકે જાય, દૂધ પૌવા ખાય ચાંદનીમાં, આમ તેમ. અને એમણે જોયું કે કેટલા લોકો જે સિંગલ છે, અપરિણિત છે, એ લોકો બધા આ પ્રસંગે ખૂબ એકલું ફીલ કરે. ધીરુબેને લોનલી હાર્ટ્સ ગ્રુપ એવું એક ગ્રુપ શરૂ કર્યું હતું, અને એમાં એમણે એમ કહ્યું હતું કે આપણે કોઈ યુગલ થવાની જરૂર નથી, આપણે બધા લોનલી હાર્ટ્સ ભેગા થઈ અને શરદ પૂનમમાં મજા કરી શકીએ, ચાંદનીમાં મજા કરી શકીએ. એવા સામાજિક જેને કહી શકાય એવા કાર્યો પણ ધીરુબેને ખૂબ ખાનગીમાં કર્યા છે, કોઈ મોટી હોહા કર્યા વગર કર્યા છે. એમની દાનની વાતો તો એમને પણ ન ગમે કે હું અહીંયાથી કરું એટલે હું તો નહીં જ કરું, પણ જેટલા સમાજ સેવા કે માનવતા પર એમણે ભાર આપ્યો છે એ પોતે જ કરે એવું નહીં, પણ જે કરતું હોય એને કેવું પ્રોત્સાહન આપે. એમણે એમના માતાની યાદમાં ગંગાબેન પટેલ પુરસ્કાર, સામાજિક પુરસ્કાર અનાઉન્સ કર્યો છે, અને દર વર્ષે સ્ત્રી મંડળ સાંતાક્રુઝ જેની સ્થાપના જ એમના માએ કરી હતી, એ સ્ત્રી મંડળ સાંતાક્રુઝ સાથે મળીને એ એવોર્ડ અપાય છે. આપણે જેનું આજે બહુ જ આદરથી નામ લઈએ છીએ એવા કેટલા સમાજ સેવકો ગુજરાતના, મિત્તલ પટેલ ફોર એક્ઝામ્પલ, મને મિત્તલ પટેલનો કામની ખબર ધીરુબેન ના આ સમાજ સેવા પુરસ્કાર પરથી મળી. ને એવા કેટલાય લોકોને પોતે શોધી કાઢે કે આ વ્યક્તિ બહુ સારું કામ કરે છે, એને તો આપણે આ એવોર્ડ આપવો જ જોઈએ. એટલે પોતે કરે અને જે કરતું હોય એને સતત પ્રોત્સાહન આપે, માનવતાનું કામ હોય કે સમાજ સેવાનું કામ હોય તો એ ધીરુબેન જ કરી શકે. થોડીક એમના સ્વભાવની થોડી હવે વાતો. ધીરુબેન પટેલને એમનો પ્રતિભાવ આપવા. સંભળાય છે તમને લોકોને આ વિડીયો? હા, સંભળાય છે. સોરી. હવે ધીરુબેન પટેલને એમનો પ્રતિભાવ આપવાની સાદર વિનંતી કરું છું. અત્યંત પ્રિય મહેમાનો, આજનો દિવસ મારે માટે એટલા માટે ખૂબ આનંદનો છે કે હું તમને બધાને મળું છું, અને તમારો સ્નેહ મારા જીવનની સંજીવની છે. ભગવાન બધાને કઈ ને કઈ ચિઠ્ઠી આપીને મોકલે છે કે જા ભાઈ નીચે જઈને આટલું કામ કરીને આવજે. હવે એમાંથી કેટલાક લોકોની ચિઠ્ઠી જ ખોવાઈ જાય. કેટલાક લોકો હાથમાં દબાવીને ચાલ્યા કરે, અડધી પોણી જિંદગી પૂરી થાય ત્યાર પછી વાત છે કે આપણે તો આ કરવાનું હતું. અને કોઈ પણ મારા જેવા નસીબદાર હોય તે પહેલેથી વાંચે કે તારે જો આ બધા ડખામાં પડવાનું નથી, ખાલી લખવાનું જ છે, એટલે પહેલેથી એમાં જીવ પૂરો છે. હવે અનુકૂળ સંજોગો મળ્યા, ભાગ્યે જ મળે એવા માતા પિતા મળ્યા, શિક્ષકો મળ્યા, આખું બધું વાતાવરણ મળ્યું. એટલે એમાં મેં લખ્યું, એમાં તો કોઈ ધડ મારી જ નથી. ન લખ્યું હોત ને તો તમે લોકો આજે મારા પર કેસ કરી શકત. તમારા આશીર્વાદ માંગુ છું કે જે કઈ મારી પાસે છે તે હું વહેંચી શકી અને છેક લગી એવી રીતે વહેંચી શકું એવી મને ભગવાન ક્ષમતા આપે, એ તમારા આશીર્વાદ માંગુ છું. આ કાર્યક્રમ હતો વર્ષ, જો હું ભૂલતી ના હોઉં તો લગભગ 17 કે 18, એટલે ત્યારે ધીરુબેન લગભગ 90 ની આસપાસના હશે, 88-90 ની આસપાસના. તે વખતે પણ આ વ્યક્તિ એમ જ કે એક તો આટલી બધી સહજતા બોલવામાં, હંમેશા આવા જ ભાષણ આપ્યા છે જ્યારે પણ એમણે આપ્યા છે. આ જે પુસ્તકનું વિમોચન હતું એ ચોરસ ટીપુ અને એમના ડહાપણ ભરેલા તોફાનની વાતો એમ કરીને આ પુસ્તક મૂક્યું છે. 88મે વર્ષે કોઈ ડહાપણ ભરેલા તોફાન લખી શકે તો એ ફક્ત ધીરુબેન જ કરી શકે. આ ખૂબ ઇન્ટરેસ્ટિંગ આખો ટોક છે. આપણને BCC એટલે કે ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરીની સાઇટ પરથી મળી શકે, પણ અત્યારે જો હું આખું એ ચલાવું તો આપણે સમયની મર્યાદામાં ન બેસી શકીએ. પણ આ જ બાળ સહજતા મુંબઈમાં બીજો એક કાર્યક્રમ થતો હતો, જો આ મારું અંતિમ પ્રવચન હોય તો. ખૂબ ગંભીર વિષય પર લોકોને લગભગ બોલવાનું આવતું અને લોકો 1-1.5 કલાક સુધી જો મારું આ અંતિમ પ્રવચન હોય તો એમ કરીને લોકો પાસે બોલાવતા. એમાં ધીરુબેનને બોલાવ્યા, અને આપણને ખબર છે એમ કે ધીરુબેન ક્યારે ભાષણ, અને પણ સિરિયસ ભાષણ તો કરી જ ના શકે. આ
લાંબી લાંબી યાદીઓ તમે સાંભળી બધું કર્યું એ ધીરુબેન ભૂલ નથી. એ જે જમાનામાં એ બાઈ આટલી બધી મહેનત કરતી હતી બધું લખ્યું હતું ને એને ઇનામો મળ્યા ચાલો સારું થયું બધા સાથે હું એ બેસાડું. હું અત્યારના જે છું એ જ છું અને અત્યારના મારું કેવું ભેજું ચાલે છે મને કેવી વાતો સૂજે છે બસ એટલાની જ આપણે વાત કરશું વધારે કઈ નહીં. લગભગ તો હું માત્ર વાતો જ કરું છું. ભાષણ કરવા જવાનું હોય ત્યારે ભાષણ નથી પણ આજનો પ્રસંગ કંઈક જુદો છે. આજે મારે પ્રવચન કરવાનું છે એટલે હું રીતસર મહેનત કરી લેસન કરીને આવી છું અને આ બધું વાંચીશ. તમારે સાંભળવું પડશે. કુતૂહલ અને કલ્પના એની બે પાંખો સાથે લઈને જ હું જન્મી છું. છેક નાનપણથી મને મારી આસપાસના વિશ્વ વિશે અપાર કુતૂહલ. તમામ ઇન્દ્રિયો વડે જે જ્ઞાન પ્રાપ્ત થતું તેને બરાબર સમજવાની સતત અને ઊંડી વૃત્તિ મારામાં હતી અને પ્રશ્નો દ્વારા કે વાચન દ્વારા તે સંતોષાય નહીં ત્યારે કલ્પનાની મદદ લેવામાં મને કશું અજુગતું લાગતું નહીં. એને લીધે છબરડા પણ થતા અને મજા પણ ઘણી આવતી. શબ્દોની મદદ વગર પણ જીવ જંતુ કે પક્ષીઓ સાથે સંવાદ થઈ શકે એવી મારી આગવી શોધ હતી. અલબત્ત એમાં ઘણે ભાગે ભ્રમણા જ હશે પણ તે વખતે એવું લાગતું નહીં. દાખલા તરીકે એકાદ કીડી પાણીના રેલા તરફ જતી દેખાય ત્યારે હું એને કહું કે અરે આ શું કરે છે એ બાજુ તો તું ડૂબી જઈશ એના કરતા આમ જમણી બાજુ તે ત્યાં કોરું છે ત્યાંથી આગળ જવાનો રસ્તો પણ છે. હવે એવું બને કે કાગનું બેસવું ને તાડનું પડવું એ ન્યાયે કેટલીક વાર કીડીબાઈની દોટ અટકી પણ જાય અને સાવ સ્વાભાવિક રીતે એ જમણી બાજુ વળે. ત્યારે હું એનો જીવ બતાવ્યાનો આનંદ પણ અનુભવું અને કેટલીક વાર એ સીધી સીધી આગળ વધે અને પાણીના રેલામાં તણાઈ જાય ત્યારે મને ઘણો અફસોસ થાય. આ બધા બાળપણના ખેલ કોઈ ને કોઈ સ્વરૂપે પછી પણ ચાલુ જ રહ્યા. એટલે જ હું મારા પાત્રો સાથે સંવાદ રચી શકી હોઈશ એવું મને હવે સમજાય છે. જો કે આ જાતની રસના આટલું જ આપી શકાય. એટલે આવા કેટલાય જેને ભાષણ કહી શકાય પણ છતાંય ધીરુબેનની વાતો અમે બધા લગભગ મુઠ્ઠીમાં રોજ લઈને ફરતા હોઈએ છીએ. આ બાળ સહજ કુતૂહલ, આવા તોફાનો, અસંખ્ય તોફાનો અને પ્રમાણમાં મેં કહ્યું એમ જિદ્દી ખરા, મૂડી પણ ખરા. ઘણાની ફરિયાદ છે કે ધીરુબેનને કોઈ ન પહોંચી શકે, ધીરુબેનને કોઈ ન કળી શકે. કેટલી વાર એવું થયું હોય કે સવારે નક્કી થયું હોય અને વહેલી સવારે જ ફોન આવે ને મેં કહ્યું એમ કોઈ પ્રસ્તાવના નહીં, કશું નહીં, આજે આપણે આટલા વાગે જવાનું છે, તું મને આવીને લઈ જજે, સારી રિક્ષા અથવા ટેક્સી લાવજે, ગમે તેવી રિક્ષામાં હું નહીં બેસું. એટલે તમે રિક્ષા અને ટેક્સી લઈ જાવ, ગમે તેવા કાગળમાં પણ ન લખે ને ગમે તેવી પેન પણ ના વાપરે ને ગમે તેવી રિક્ષામાં પણ ના બેસે. એટલે ત્યાં તમે રિક્ષામાં લઈ જાઓ, રિક્ષા ત્યાં એમના ઘર પાસે ઉભી રાખો ત્યારે તૈયાર ના થયા હોય. મેં કેમ આપણે જવાનું છે ને, બસ નથી જવું, મૂડ નથી. અને આમ કરીને એમને મોરારી બાપુના એક અવોર્ડમાં પણ એ નહોતા ગયા, બસ મૂડ નથી. એમના મનમાં કંઈક આવ્યું અને મૂડ નથી એમ કરનારા ધીરુબેન હંમેશા એવા જ બાળ સહજ રહ્યા, ટોટલી અનપ્રેડિક્ટેબલ. એ લખવામાં પણ અનપ્રેડિક્ટેબલ, જીવનમાં પણ ટોટલી અનપ્રેડિક્ટેબલ. એ કેવું લખશે, શું લખશે એ ખબર નથી. હવે આપણે બધા જ એક ધીરુબેનને ઓળખીએ છીએ જે ભવની ભવાઈ વાળા ધીરુબેન છે, જેની બહુ બધી કોન્ટ્રોવર્સી થઈ. ઘણા બધાને ખબર છે કે સ્ક્રિપ્ટનું શું થયું વગેરે વગેરે, એમાં નથી પડવું. પણ ધીરુબેન પોતાના હક માટે ત્યારે પણ લડ્યા હતા. પણ ભવની ભવાઈ સિવાય પણ એમણે ખૂબ, અને આ અદ્ભુત કામ છે, એમાં કોઈ બેમત નથી. આ કામ વિશે એક ઇન્ડિપેન્ડન્ટ લેક્ચર થઈ શકે એટલું અદ્ભુત કામ ભવની ભવાઈમાં ધીરુબેનનું એમના લખાણમાં. પણ એ જ ધીરુબેને કેટલીક ફિલ્મોમાં ગીતો પણ લખ્યા. અને એટલે મારે વાત કરવી છે કારણ કે ધીરુબેન ક્યારેય ગીતકાર ધીરુબેન તરીકે આપણે ઓળખ્યા જ નથી. કવિતા પણ આપણને એમ બહુ તો ખબર છે કે એમણે કિચન પોએમ્સ લખી, અંગ્રેજીમાં જ મૂળે લખી, સુરેશ દલાલના આગ્રહથી લખી, એક લખી અને પછી એક સાથે 100 લખી. અનુવાદ પણ પોતે જ ગુજરાતીમાં કર્યો. પણ એ જ ધીરુબેનની છોળ અને છાલક નામનો પણ એટલો જ સુંદર કાવ્ય સંગ્રહ છે. અને એ સિવાય એમણે ફિલ્મોમાં ગીતો લખ્યા છે. 2 ફિલ્મો ગુજરાતી જેનો ખાસ ઉલ્લેખ કરવો જોઈએ, એક ડાળ મીઠી અને ઘેર ઘેર માટીના ચૂલા, બંને લગભગ સામાજિક વિષયો પર બનેલી ફિલ્મો છે.
હવે આ ગીતોમાં ધીરુબેને જે ગીતો લખ્યા એને ગાનાર એક તરફ આશા ભોસલે, અને તે વખતનું ડેડિકેશન જેટલું લેખકનું, કવિનું, એટલું જ કમ્પોઝરનું, એટલું જ ગાયિકાનું. જે દિવસે આશા ભોસલે ગીત ગાવાનું હતું, ખૂબ કરુણ ગીત હતું ઘેર ઘેર માટીના ચૂલાનું, અને તે વખતે આશા ભોસલેને 103 ડિગ્રી તાવ હતો. ધીરુબેન પણ સ્ટુડિયોમાં હાજર હતા. 11 ટેક પછી આશા ભોસલેનું એ ગીત અપ્રૂવ થાય છે. રવિ એના મ્યુઝિક ડિરેક્ટર હતા, અને ધીરુબેને કહ્યું કે જો આશા ભોસલે આટલા તાવમાં ગીત ગાયું ને એટલે જ આટલું કરુણતાથી એ ગાઈ શક્યા. એટલી બધી એમની દોસ્તી આશા ભોસલે સાથેનો એક ફોટો, અને આપણને એમ થાય કે આ કેટલી મોટી વ્યક્તિ હતા, અને ક્યારેય આપણને એમ નથી, આ ફોટો ધીરુબેને તમને ક્યારેય ના દેખાડ્યો હોય કે જો મારો તો આશા ભોસલે સાથે પણ ફોટો છે. એવી ક્યારેય મોટાઈ, એવી ક્યારેય કોઈ ખોટી આત્મશ્લાઘા ધીરુબેન પાસેથી આપણને સંભળાય નહીં. આ એ જ ફિલ્મનો બીજો એક કિસ્સો છે. એ ફિલ્મમાં એમણે ગઝલ લખવાની હતી. હવે સ્ટુડિયોમાં બેઠા ને પેલા કહું ડિરેક્ટરે કે ગઝલની રિક્વાયરમેન્ટ છે, રોમેન્ટિક ગઝલ લખવાની છે. હવે ધીરુબેન રોમેન્ટિક તો ઘણું લખી શકે છે, તમે એમના વાર્તાઓને, એમની બીજી રેડિયો નાટકોને એવું કશું પણ વાંચો તો, પણ ગઝલ એ ધીરુબેને ક્યારેય પહેલા લખેલી નહીં. અને ઓફકોર્સ થોડાક સ્ટ્રેસ હતા. ટ્રેનમાંથી ઉતરીને સીધા ગયા સાંતાક્રુઝમાં ભૃગુલા અંજારિયાને ત્યાં, અને એમણે કહ્યું કે ભાઈ અમારે તો આ ગઝલ લખવાની છે, મેં તો જિંદગીમાં ગઝલ લખી નથી. એટલે ભૃગુરાય પણ ધીરુબેનના જ મિત્ર, એટલે એમણે કહ્યું કે તમે તો છંદ જાણો છો ને, જો તમને છંદ આવડે તો તમને ગઝલ પણ આવડે. અને એક રાતમાં ગઝલ લખી, બીજે દિવસે યેસુદાસે રેકોર્ડ કરી, અને એ ગઝલને ગુજરાત સંગીત અકાદમીનો જે સ્ટેટ એવોર્ડ છે એનો એવોર્ડ મળ્યો. એટલે જીવનમાં કદાચ એક માત્ર ગઝલ ધીરુબેને લખી હોય તો પણ એ ગઝલ એવી કે જેને સ્ટેટનો એવોર્ડ મળી શકે. ધીરુબેને જેટલું મોટાની ફિલ્મો માટે કામ કર્યું, આ ઘેર ઘેર માટીના ચૂલાનો એક નું પોસ્ટર છે, એટલું જ ધીરુબેને બાળકોની ફિલ્મો માટે પણ ખૂબ સુંદર કામ કર્યું. અને 2 ફિલ્મો જેનો ખાસ ઉલ્લેખ કરવો જોઈએ, જેને ઇન્ટરનેશનલી ખૂબ અક્લેમ મેળવ્યો કેટલાક ઇન્ટરનેશનલ ફેસ્ટિવલમાં. એક હૈડા હોડા એટલે આ તરફ અને એ તરફ, અને હારૂન અરુણ ઊંટ સરહદ પાર કરીને જતું રહે છે એવી વિડંબનામાંથી લખાયેલી ખૂબ સુંદર બાળ ફિલ્મ. બંને બાળ ફિલ્મો ખૂબ સુંદર. વિનોદ ગણાત્રાએ એનું ડિરેક્શન કર્યું હતું, અને બંને ઇન્ટરનેશનલી અક્લેમ્ડ. બાળ નાટકોની શું વાત કરું, અંડેરી ગંડેરી ટીપરી 10 થી શરૂ કરીએ તો ઉત્કર્ષ મજુમદાર, આપણા આટલા મોટા ગજાના લેખક, તે વખતે 7મા ધોરણમાં હતા જ્યારે એમણે નાટક કર્યું હતું. આજે પણ ઉત્કર્ષભાઈને એમાંના મોટા ગીતો લગભગ મોટાભાગના ગીતો મોઢે છે. એ 7 વર્ષથી 70 વર્ષના દરેક વ્યક્તિ જેની સાથે કનેક્ટ થઈ શકે એવા બાળ નાટકો. સુતરફેણી હોય, મમ્મી તું આવી કેવી હોય, એવા અનેક સુંદર નાટકો, અનેક સુંદર બાળ વાર્તાઓ આપણને ધીરુબેન પાસેથી મળ્યા છે. નાટકોમાં પણ સંભાવ કેન્દ્રમાં સ્ત્રીઓ અને બાળકો. પ્રીતિબેન પણ અહીંયા છે જ આ મીટિંગમાં. લેખિની માટે પણ એમણે આરબ અને ઊંટ અને એવા કેટલાય સુંદર નાટકો ખાસ બહેનો ભજવી શકે એને માટે, અને એબ્સોલ્યુટલી સ્ટાન્ડર્ડ. આ બહેનો ઓછી ટ્રેન્ડ છે કે એમેચ્યોર એક્ટર છે એટલે એટલું બધું અઘરું નાટક નહીં આપવું એવું નહીં. ધીરુબેન તો તમને અઘરું જ આપે, તમારે તમારા સ્ટાન્ડર્ડ એમની સાથે મેચ કરવાના હોય. એ નિષ્ઠાથી એમણે જે કામ કર્યું છે એમાં પણ હંમેશા કેન્દ્રમાં બાળકો અને સ્ત્રીઓ રહ્યા. અને પછી ફરી વાત કરું એમ કે તમે ધીરુબેનને કઈ રીતે કોઈ એક ચોકઠામાં મૂકી શકો, કે બાળકોના સાહિત્યકાર, કે નારીવાદી સાહિત્યકાર હતા, કે એ સામાજિક લખતા હતા, કે એવું કશું નહીં. ધીરુબેન કંઈ પણ લખતા હતા, અને બધું જ જે લખતા હતા એ શ્રેષ્ઠ, એ લોકો સુધી કનેક્ટ થઈ શકે. હવે શ્રેષ્ઠની પરિભાષા જે કંઈ હોય વિવેચનની દ્રષ્ટિએ, પણ લોકો જેની સાથે રિલેટ કરી શકે, કનેક્ટ કરી શકે એવું ધીરુબેન લખી શકતા હતા. પ્રાયોગિક રંગભૂમિમાં પણ ધીરુબેનનું ખૂબ યોગદાન રહ્યું છે. હવે ફિલોસોફીની વાત કરું ત્યારે ખાસ આ એવોર્ડ, આ સાહિત્ય અકાદમીનો ધીરુબેનને જ્યારે એવોર્ડ મળ્યો આગંતુક માટે, કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો, એ આ ફોટો છે. પણ ધીરુબેનની ફિલસૂફી કેવી હતી લખવા માટે તો ખાસ, એ હંમેશા કહે છે કે ગમે તેવું લખીએ તે ન ચાલે. કોઈ વ્યક્તિ, એ ભલે શાકવાળો હોય કે ગમે તેટલો મોટો ભણેલો માણસ હોય, તમારા પોતાના જીવનનો 1 કલાક જો એ તમને આપતો હોય તો તમને કોઈ હક નથી એનો એ 1 કલાક બગાડવાનો. એટલે તમે જે કંઈ લખો એ કોઈના જીવનનો 1 પણ કલાક, 1 મિનિટ પણ ન બગડે એવું કંઈક લખવું જોઈએ. આપણે કોઈનો સમય લઈએ છીએ, એને ચોપડી આપીએ છીએ, તો એ ચોપડી એના સમયને યોગ્ય હોવી જ જોઈએ. એમણે ક્યારેય કોઈ એવોર્ડ માટે ફાઇલ ન જ ધરી હોય, જે રીતનો આપણે સ્વભાવ જાણીએ છીએ એ પ્રમાણે. અને છતાંય જ્યારે એવોર્ડ મળ્યા છે ત્યારે ખૂબ ખુશીથી લીધા છે. એવોર્ડની અસ્વીકૃતિ કરી, કે મેં કહ્યું એમ મૂડ ન હોય તો કદાચ સમારંભમાં ન જાય એવું કંઈક બને, એમને કંઈક માફું પડ્યું હોય તો.
પણ અવોર્ડની સ્વીકૃતિ નહીં કે આ સંસ્થાનો અવોર્ડ હું લઈશ ને આ સંસ્થાનો અવોર્ડ નહીં લઉં ને એવા કોઈ રાજકારણની ઉપર હતા. કારણ કે ધીરુબેન મેં કહ્યું એમ વાદના નહીં પણ સંવાદના માણસ હતા. એમને આ ફલાણી પરિષદ છે કે આ ફલાણી અકાદમી છે એની સામે ક્યારેય વાંધો પડ્યો જ નહોતો. એ બિહાફિઝમમાં નહોતા માનતા, પોતાના પણ નહીં ને બીજાના પણ નહીં, કોઈનું ઉપરાણું ન લે. આને આમ કરવું જોઈએ એને બદલે હું લડું ક્યારેય નહીં, પણ પોતાના હક માટે હંમેશા લડ્યા. અને જે લડતું હોય એને એની પાછળ ઉભા રહે, એનો સાથ આપે. વર્ષાબેનની પોતાની લડાઈ હતી લખાણ પ્રત્યેની, કોપીરાઇટ્સની. બીજા એમના કેટલાક અંગત મિત્રોની હતી, કેટલીક એમની પોતાની બાળ વાર્તાઓ બીજાને નામે, બીજાએ પોતાને નામે ચડાવી હતી. એ બધા જ પ્રસંગે એ લડ્યા છે, પણ બિહાફિઝમ નહીં, મારે માટે તમે લોકો લડો અથવા મારો કેસ લઈને લડો એ વાત નહીં. લડ્યા છે અંગત જીવનમાં, લોયર રાખીને પણ લડ્યા છે, પણ ક્યારેય કોઈના બિહાફ પર બોલવું પડ્યું એવું નથી થયું. She always believed that life is very beautiful. ના એમનું ધ્રુવ વાક્ય હતું that life is beautiful. છેલ્લે જ્યારે મળ્યા ત્યારે પણ આ બધી વાતો મારે એક લેખ માટે લેવાની હતી, અને એમને હું મળવા ગઈ ત્યારે લગભગ 2020-21 કોવિડ એના લગભગ પીક પર હતો, પણ ટ્રાવેલિંગ શરૂ થઈ ગયું હતું. એ સમયે હું ધીરુબેનને ત્યાં ગઈ હતી, અને એ જ વખતે ધીરુબેને આ બધી વાતો થોડીક જે કરી હતી એમાંની આ બધી વાતો કે મને મરવાની બીક નથી. તમે છેલ્લો એમનો ઇન્ટરવ્યુ ઉદયન ઠક્કર સાથે જુઓ ત્યારે પણ એમ કહ્યું છે કે તોરણિયા બંધાવો, હું આવું છું, હું તૈયાર છું આવવા માટે. મને મૃત્યુની બીક નથી, કારણ કે હું ભરપૂર જીવી છું and I have lived a very beautiful life. એમના ઘરમાં તમને ક્યારેય કોઈ ભગવાનનો ફોટો નહીં દેખાય, અને છતાંય ધીરુબેન નાસ્તિક નહોતા. ધીરુબેનને મહિલામાં વસેલા રામમાં વિશ્વાસ હતો, મૂર્તિમાં કે ફોટામાં વસેલા રામમાં ક્યારેય નહીં. અને માટે એ મંદિરમાં પણ જતા. અહીંયા ખારમાં ખાસ ગુરુ ગંગેશ્વરજી છે, એમના ગુરુ તરીકે એમને માનતા હતા, પણ ઘરમાં ક્યાંય પૂજા પાઠ મંદિર આ તે કશું જ નહીં. અને છતાં પણ ક્યારેય કોઈ ભગવાનનો કે કોઈ ધર્મનો કે કોઈ વિચારધારાનો વિરોધ પણ નહીં. મન મરજીના માલિક ચોક્કસ હતા, એમના કોઈ બીજા માલિક થઈ શકે એમ હતું જ નહીં. યુ કેનોટ ડ્રાઈવ હર ટુ એનીથિંગ. એમને કરવું હશે તો એ કરે જ હંમેશા. એ જેટલા પ્રકાશકોને પ્રામાણિક રહ્યા છે, એક જ પ્રકાશક એટલે નહીં, પણ જે કઈ પ્રકાશક સાથે જરૂરી હોય એ કર્યું હોય, એટલા જે વાચકોને પણ પ્રામાણિક રહ્યા છે. વાચકોને ન રૂચે એવું ન લખવું એ એમનો નિયમ ચોક્કસ રહ્યો છે. જેટલા વાચક કે પ્રકાશકને પ્રામાણિક રહ્યા એટલા વિવેચકોને ક્યારેય નથી રહ્યા. એમણે કોઈ વિવેચકની સાડાબારી પણ નથી. કે વિવેચકોને જે લખવું હોય એ લખે, એનાથી એમને ક્યાંય ફેર હતા. કે હું વિવેચકો, કારણ કે શરૂઆતમાં જયારે એ હપ્તા લખતા અને લોકો એમને પૂછતા કે આ તમારા જીવનની વાત છે, લગભગ કદાચ વડવાનલ કે આંધળી ગલી બેમાંથી એક હોય, વડવાનલ વખતે લોકો એમને પૂછતા કે આ તમારા જીવનની વાત છે, અને ચિંતામાં પડ્યા એટલે એમના માએ કહ્યું હતું કે બીજાની ચિંતા કરે એ લેખક થઈ શકે નહીં. અને તે દિવસથી એમણે એ મનમાં ગાંઠ વાળી હતી કે હું મારા માટે લખીશ, મને જે યોગ્ય લાગશે એ લખીશ, વાચકોને ગમશે એ લખીશ, પણ વિવેચકો માટે કે લોકો શું વિચારશે એ માટે હું ક્યારેય નહીં લખું. એટલે આ ધીરુબેન પટેલ વિશે જો ફિલ્મ બને કે બાયોગ્રાફી બને કે એવું કંઈક લખાય તો એનું ટાઇટલ મને બીજું કંઈ જ નહીં પણ લાઈફ ઇઝ બ્યુટીફુલ એવું જ સૂજે છે. કારણ કે ખૂબ સુંદર જીવન જીવ્યા પણ ખરા અને જીવતા અમને બધાને શીખવ્યું પણ ખરું. અત્યારે તો આટલી જ વાત કરવી છે. એમના પુસ્તકો વિશે કે એમના અવોર્ડ વિશે ઇન્ડિવિજ્યુઅલી ઘણી વાત થઈ શકે, પણ એ અત્યારે આ સ્થળે કરવી મને યોગ્ય નથી લાગતી. ખૂબ ખૂબ આભાર. દીપકભાઈ. હાજી. બોલો સાહેબ. સમાપન. આ તમે જે સમાપનની વાત કરો જ ને, એ આમ ઉપરથી નીચે દરદર 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 જે ધોધ વહેતો હોય ને, એ ધોધને બાંધવાની વાત તમે કરો છો. અને આજે કેવના વાત કરી એમની આ એક વિશિષ્ટતા કો, લાક્ષણિકતા કો, અને એ બહુ રેર છે મારા હિસાબે કે એ વિવેચક બન્યા વગર સાહિત્ય વિશે સારી જ નહીં સાચી વાત પણ કરી શકે છે અને કરે છે. હંમેશા એ જ રીતે વાત કરતા હોય છે. આપણું બધાનું ધ્યાન ગયું જ હોય કે એમણે આ વાતો દરમિયાન
ધીરુબેનની લગભગ એક મહત્વની કૃતિને ઓછામાં ઓછો સ્પર્શ તો કર્યો જ છે, એનો ઉલ્લેખ કર્યો છે, એમાં શું છે એની વાત કરી છે, પણ એમાં ક્યાંય વિવેચન કરવાનો આગ્રહ કે અભરખો એ આપણને દેખાય નહીં. એની જે મૂળભૂત એક એટીટ્યુડ છે સાહિત્ય માટેની, ધીરુબેનના સાહિત્ય માટેની નહીં, કોઈ પણ સાહિત્ય માટેની, એ હું સમજુ ત્યાં સુધી એવી છે કે સાહિત્ય એ જો મને સ્પર્શે કોઈ પણ કૃતિ તો હું એના પર આફરી, અને જો મને ન સ્પર્શે પછી ભલે ગમે એટલી મહાન કૃતિ બનાતી હોય તો પણ તો એને દૂરથી રામ રામ. આ રીતે એ સાહિત્યની સાથે જ નહીં, જીવનની સાથે પણ કામ પાર પાડે છે. એમણે આમ તો ધીરુબેન વિશે ઘણી બધી વાતો કરી, પણ બીજી એક બે વાત એમની લાક્ષણિકતા સ્વભાવની. એમણે કહ્યું એમ, સુધામાં ધીરુબેને મારી પાસે લખાવ્યું અને બહુ વ્યવસ્થિત રીતે કામ કરનાર. પહેલા એ જુએ કે આ વ્યક્તિને મારે જેવી જરૂર છે એવું લખી શકશે. એટલે પહેલા મને 2-3 છૂટક લેખો લખવાનું કહ્યું. એમના મનમાં થયું હશે કે ના, સાવ નાખી દેવા જેવો માણસ નથી. એટલે પછી એક કોલમ લખાવી સાહિત્યના સરોવર કરીને, એમાં થોડીક સાહિત્યની વાતો. એ પછી એક બીજી કોલમ ગુજરાતી નવલકથાઓ વિશે લખાવી, અને એ જે કરે એમાં કંઈક જુદું કરે. જેમ કે નવલકથા વિશેની જે કોલમ હતી એમાં એમણે કહ્યું કે દરેક નવલકથા વિશે તમારે 3 હપ્તા લખવાના. પહેલા હપ્તામાં એનો કથાસાર અને પાત્ર પરિચય આપવાનો, બીજા હપ્તામાં એની નાયિકા આત્મકથા કહેતી હોય એ રીતે બીજો હપ્તો આખો લખવાનો, અને ત્રીજા હપ્તામાં એને વિશેની થોડી વાત, વિવેચન જેવું જે તમારે કરવું હોય એ કરવાનું. અને પછી એક દિવસ એકાએક મને કે હવે તમે આવતા અઠવાડિયેથી મુંબઈ વિશેની કોલમ લખો. કયું લખું? પછી અમે બંને વિચાર કરવા બેઠા કે એનું નામ શું આપવું. 5-7-8 મિનિટ વિચાર કર્યો, એમને નામ શું છે. પછી પોતે જ કે ના, કઈ બરાબર નથી જમતું. હું કોઈક નામ કહું તો ના, એમનું મોઢું ચડે કે આ તો કઈ બરાબર નથી. પછી મને કે એક કામ કરીએ, તમે આવતા અઠવાડિયે જયારે પહેલો હપ્તો લખીને આવો ને ત્યારે આપણે નામ નક્કી કરશું. કીધું ભલે. અને હું ગયો, બહાર લિફ્ટ આગળ ઉભો તો હજી લિફ્ટ આવી નહીં. એટલી વારમાં એમના અસિસ્ટન્ટ સહાયક બેન એ દોડતા આવ્યા. મને કે ધીરુબેન તમને બોલાવે છે. પહેલા તો મને નવાઈ લાગી. મેં કીધું હજી 1 મિનિટ પહેલા તો એમની ઓફિસથી બહાર નીકળ્યો છું, અને મને બોલાવે. અને ગયો, ફ્લેપ ડોર એમની કેબિન ને હતું, એ ફ્લેપ ડોર ખોલ્યું. ધીરુબેન મારી સામે જોયું. મને કે 7 ટાપુનું સોનેરી શહેર, આવજો. એટલે કે કોલમનું નામ રાખવાનું છે 7 ટાપુનું સોનેરી શહેર. તો આવી રીતે એક બીજો પ્રસંગ મને યાદ આવે છે. કેટલી સરળતાથી એ ઘણી મોટી વાત પણ સ્વીકારી લેતા. દર અઠવાડિયે પછી તો હપ્તો આપવા જ. તે વખતે આ ઈમેલ કે એવી તો કોઈ સગવડ હતી નહીં, બીજી કોઈ મેટર મોકલવાની સગવડ નહીં. એટલે દર અઠવાડિયે એકવાર જવું પડે. અને જ્યારે જાઉં ત્યારે અચૂક એમનો એક વાત હોય, હું તો ઉકાળો પીશ, તમે શું પીશો? એમને ખબર કે હું ચા જ પીવું છું, પણ તોય દર વખતે પૂછવાનું. એક દિવસ ગયો ત્યારે એ રીતે ચા પીધી. કહ્યું ચાલો હવે જાઉં. મને કે ના, થોડી વાર બેસો ને, આપણે પછી સાથે નીચે ઉતરીએ. ભલે. બેઠો, થોડી વાતો કરી, અમે સાથે નીચે ઉતર્યા. કહ્યું ચાલો હવે હું મારે ઘરે, તમે તમારે. મને કે ના, ચાલો ને આપણે થોડો નાસ્તો કરીએ બાજુની હોટેલમાં. અને
અમે બંને નાસ્તો કરવા ગયા અને હોટેલમાં ઓર્ડર આપ્યા પછી એમણે બહુ હળવાશથી જાણે કોઈ મોટી વાત ન કહેતા હોય એમ મને કહ્યું કે આજે સુદામાં મારો છેલ્લો દિવસ હતો. રાજીનામું આપ્યું અને આજથી જ હું છૂટી થઈ. એટલે જે કંઈ જે પેલું કે છે ને સુખ દુઃખે સમય કૃત્વા લાભા લાભો જયા જયો, તો આવી કોઈક વૃત્તિ અને એ વૃત્તિને કારણે કેટલી બધી વસ્તુઓને એમણે સ્વીકારી લીધી, એમણે જીરવી લીધી. એક કલ્પના કરો કે જન્મથી જે ઘરમાં એ રહ્યા, દાયકાઓ સુધી રહ્યા, એ ઘર છોડતી વખતે એમને શું થયું હશે. અને એ ઘરની સાથે શહેર પણ છોડવાનું હતું અને મુંબઈ છોડીને અમદાવાદ જવાનું હતું. જે હંસરાજવાડીના 3 મહેલની વાત કરી ખેમનાએ, એ 3 મહેલ છોડવાના હતા. એ ટાગોર રોડ છોડવાનો હતો. એ પોદાર સ્કૂલનું આખું વાતાવરણ છોડવાનું હતું. અને છતાં કોઈ ઝાઝા ઉચાટ કે ઉકળાટ વગર એ વાતને એમણે સ્વીકારી લીધી અને અમદાવાદ ગયા, અમદાવાદ સ્થાયી થયા. ત્યાંની સંસ્થા વિશ્વકોશ અને પરિષદ વગેરે સાથે પણ સંકળાયા. પણ ધીરુબેન ત્યારે અમદાવાદી ન થયા, એ કાયમ મુંબઈ ગરા જ રહ્યા. તો આવી એક વ્યક્તિ, અને મને ખાતરી છે કે અત્યારે આપણે જે હાજર છીએ એ બધાને ધીરુબેન વિશે કંઈક ને કંઈક કહેવા જેવું હશે. એમનો પણ ધીરુબેન સાથેનો કોઈક અનુભવ હશે, અથવા એમણે ધીરુબેનનું જે વાંચ્યું હોય એને વિશે કહેવાની એમને જરૂર લાગતી હોય. તો હવે આગળ વિપુલભાઈ જે કહે એ પ્રમાણે આપણે આગળ વધીએ. પંચમભાઈ. જરૂર વિપુલભાઈ. મારે તો ડોક્ટર અશોક કરણિયાની અવેજીમાં આભાર વિધિ અને પ્રશ્નોત્તરીનું સંચાલન કરવાનું છે. ખૂબ સરસ વક્તવ્ય આપ્યું ખેવનાબેને અને એનો સરસ પરિચય આપ્યો દીપકભાઈ. ગુજરાતી સાહિત્ય અકાદમી વતી તમે અમારા આમંત્રણનો સ્વીકાર કર્યો અને આટલી સરસ રજૂઆત કરી એ માટે તમારા બંનેનો ખૂબ ખૂબ આભાર. મને લાગે છે કે આપણી પાસે હજી થોડોક સમય છે, તો કોઈને પ્રતિભાવ આપવા હોય અથવા કંઈ પ્રશ્નો પૂછવા હોય 2-4 તો આપણે કરી શકીએ. મને લાગે છે કે હું અનમ્યુટ કરી શકે બધા, એના માટે સેટિંગ ચેન્જ કરી દઉં. હવે જો કોઈને કંઈ પ્રતિભાવ આપવો હોય, કંઈ વાત કરવી હોય તો તમે કરી શકો છો. Panchambhai, look at my chat. Look at the chat. તમે જ પ્રશ્ન પૂછો ને ભદ્રાબેન. Okay. ધંટાબેન, તમે જે એક ફોટો બતાવ્યો એમાં મેં શ્રી અરવિંદો અને માતાજીના ફોટા જોયા હતા. તો ધીરુબેન એમની ફિલોસોફીમાં માનતા હતા? પાર્શલી હા, કારણ કે એ પોંડિચેરી ગયા પણ ખરા, રહ્યા પણ ખરા ઘણો વખત. ને મેં કહ્યું એમ કે રમણ મહર્ષિ આશ્રમમાં, રમણ આશ્રમમાં રહીને પણ ઘણું કામ કર્યું. અને અવર જવર ખરી, પણ અક્ષરશઃ ફિલોસોફીમાં માનતા હતા એવું કદાચ હું ન કહી શકું, પણ એનો પ્રભાવ ખરો. કારણ કે તમે કહ્યું ને કે કોઈ પણ ભગવાનના ફોટા કે નહોતા, એટલે મને જરાક વધારે રામકૃષ્ણ કે ગણપતિ કે માતાજી કે એવું કંઈક કદાચ મેં એમના ક્યારેય એમના જીવનમાં ક્યારે કોઈ રિચ્યુઅલ કે આરતી કે શ્લોક એવું કંઈ મેં એમની પાસેથી સાંભળ્યું પણ નહીં. એમના ઘરમાં પણ ક્યાં એની કોઈ નિશાની નથી. મારે છે ને કિચન પોઈન્ટ્સ માંથી 1-2 તમે સંભળાવો તો મને ગમશે. ત્યારે મારી પાસે હાથ વગી નથી, કારણ કે હું આ બધી સગવડને લીધે દીપકભાઈને ત્યાં આવી છું અને પુસ્તક અત્યારે મારી પાસે હાથ વગું નથી. પણ જો અવેલેબલ ના હોય તો હું તમને ડેફિનેટલી સ્કેન કરીને મોકલાવી શકીશ. એટલે એના કેટલાક ટાંકો જે મને ગમે છે તે ચોક્કસ. લવલી, થેન્ક યુ. બીજા કોઈને કંઈ
કહેવું હોય પ્રતિભા પોઝિટિવિટીનો પણ એક વાત કરતી હતી, જો હું કંઈક બોલી શકું તો. જરૂર જરૂર 2005માં જ્યારે મુંબઈમાં ખૂબ મોટું ડેલ્યુજ આવ્યું, ખૂબ મોટું પૂર આવ્યું હતું, ત્યારે સ્વાભાવિક છે કે ટાગોર રોડ પ્રમાણમાં નીચો ને એમનું ઘર પણ ગ્રાઉન્ડ ફ્લોર પર, એટલે એમનું લગભગ ઘણું બધું હસ્તલિખિત સાહિત્ય એમાં ડૂબી ગયું હતું. અને મુંબઈ અડધું લગભગ નિરાશામાં હતું તે વખતે, કે ઘણું બધું લોકો પાયમાલ થઈ ગયા હતા. એમના ઘરબકરીમાં પણ એમને ઘણું નુકસાન થયું હતું, પણ હાથેથી લખેલી રેર પુસ્તકો કે કાગળિયા બધું જ જયારે ડૂબી ગયું, અને ત્યારે પણ થોડો વખત જયારે બધું થોડું ઠેકાણે પડ્યું ને એમને મળવા ગઈ, ત્યારે મને ખ્યાલ છે કે મારી આસપાસ કેટલાય લોકો ખૂબ નિરાશામાં હતા. ત્યારે ધીરુબેને એક જ વાક્ય કહ્યું હતું, કઈ વાંધો નહીં, એ બાને નવું લખાશે. એટલે આ પોઝિટિવિટી ઇન હર 70s or 80s ઇઝ અનબિલીવેબલ. કે જીવનમાં લોકોને નાનકડી વસ્તુ આપણે ખોઈ નાખીએ છીએ ને આપણને દુઃખ થાય છે. આમનું ઘણું બધું હાથેથી લખેલું રેર અંદર જતું રહ્યું ને છતાં પણ એમને કહું ઈચ્છો કે નવું લખાશે. એટલે આ પોઝિટિવિટી મને નથી ખબર કયા ફિલોસોફરની કઈ ફિલોસોફીમાંથી આવી છે, પણ સતત સકારાત્મક રહ્યા છે. તમે જેમ કહ્યું કે કદી અમદાવાદી ના બન્યા, તો મને લાગે છે કે મુંબઈ વાળાઓની ખાસિયત છે કે એ લોકો મુંબઈ છોડે પણ મુંબઈ એમને છોડતું નથી. એ તો છેલ્લે એમ કહેતા હતા કે તું કઈ પણ કર, મને કિડનેપ કરીને લઈ જા પણ મને મુંબઈ પાછી લઈ જા. બહુ જ ઈચ્છા હતી એકવાર કે મારું મુંબઈ અપહરણ કરીને આવવાની. લઈ જા પણ મને પાછી લઈ જા. હા. પ્રીતિબેન પાસે એમ શ્યોર ઘણું કઈ કહેવાનું હશે, કારણ કે એ પણ ખૂબ અંગત છે જ નહીં, જોઈએ. ખબર નહીં. શરૂઆતમાં તો હતા. હા, શરૂઆતમાં. કોઈને કઈ બીજો પ્રશ્ન હોય તો. એટલો અનુભવ કેવો ધીરુબેન સાથે. કહું બોલું? હા બહુ પ્રીતિબેન. છે. જરૂર પેલું માઇક બંધ હતું ને, હા. એક તો જે વિડીયો પણ ચાલુ કરો. વિડીયો નથી થયો. ચાલે. હા, હવે એક જે બેનની ઈચ્છા હતી ને, અને આપણે ઈશ્વરની વાત કરતા હતા ને કિચન પોએમ, તો એમના કિચન પોએમ ના પુસ્તકમાંથી છેલ્લું કાવ્ય કે એ જ તમને સંભળાવું વાંચીને. પરમેશ્વર માટે રસોઈ કરતી વખતે તમે શેક્સપિયરના શાયલોક જેવા કંજૂસ ન થઈ શકો. ઘી, ખાંડ, રવો ને દૂધ કટોકટ ન લેવાય. સત્યનારાયણના શીરામાં બધું સવાયું જ ખપે. જરાય ફેરફાર ચાલે જ નહીં ને. એ વધારાનો ભાગ તો પ્રેમનું પ્રતીક છે. સ્નેહથી ઉભરાઈ જતું હૈયું ન હોય તો કશું બરોબર રંધાય જ ક્યાંથી. અને ઈશ્વર તો કોટી સ્વરૂપે હંમેશા તમારી સમીપ જ હોય છે. હું જે કઈ રાંધું અને નૈવેદ્યમાં ધરું તે એ કૃપા કરીને સ્વીકારે છે અને મારા સમગ્ર પરિશ્રમને દિવ્ય બનાવે છે. જેમ ખેવનાએ કહ્યું કે મહિલાના ઈશ્વરમાં માનતા હતા, તો આ એમની આ કિચન પોએમની છેલ્લી કવિતા હતી. અને દીપકભાઈએ કીધું કે પેલું અમદાવાદ એટલે 92 વર્ષ એ મુંબઈ શહેરમાં રહ્યા અને એમણે અમદાવાદ છોડ્યું. ત્યારે મેં ધીરુબેનને કહેલું કે ધીરુબેન, તમારી પાસે તો અમારે કેટલું બધું શીખવાનું છે. અમારે તો અમારા મુંબઈ શહેરમાં જ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું હોય. હવે મારે નવા ઘરમાં જવાનું તો કેટલું આમ જીવ મળે જૂનું ઘર છોડતા. ત્યારે તમે તો આખું શહેર બદલી, એ પણ 92 વર્ષ પછી. તો ધીરુબેને એક વાત મને કહી કે જો માને 2 બાળક હોય ને, તો એક બાળકને માં કેળે ઉંચકે અને બીજાને આંગળીએ વળગાડે. હું ઈશ્વરનું કેળે ઉંચકેલું બાળક છું. મને શું ફિકર, રસ્તામાં જે કાંકરા આવે, પથ્થર આવે, એને જોવાનું છે. એટલું પોઝિટિવ હતું. અને આજે ખૂબ એમ લાગ્યું કે પાછા ધીરુબેનને મળ્યા. આભાર અકાદમીનો, વિપુલભાઈનો, ખેવના દીપકભાઈનો. એમ થયું કે ધીરુબેન અહીંયા જ છે. એટલી સરસ બધી વાતો થઈ. તમે કહ્યું તેમ ધીરુબેનને લંડન લાવ્યા એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. જરૂર મને લાગે છે કે જગદીશભાઈને કઈ કેવું છે. તમને કઈ કેવું હશે? જગદીશભાઈ અનમ્યુટ કરો. જેમને પણ કંઈ કહેવું હોય રેઝ હેન્ડ કરી શકે છે, અનમ્યુટ કરી શકે છે.
Jagdishbhai did raise his hand. એ અનમ્યુટ કરી શકશે. મ્યુટ નથી થયા, તે એક બોલી રહ્યા છે પણ આઈ થિંક મ્યુટ પર છે. હેલો, હવે બોલો. હા, નમસ્કાર દીપકભાઈ. નમસ્તે નમસ્તે સાહેબ. જગદીશ દવે. હા હા, અરે લે. આપને સાંભળવાની ખૂબ કેટલા વખત પછી આનંદથી મજા આવી. અરે ભલા માણસ, મને આપ શું કામ કહો છો? આનંદ થઈ ગયો. અને ખબર તમને તો પહેલી વાર સાંભળ્યા, પણ જ્યારે સાંભળ્યા જ કરીએ આ વચ્ચે અટકવાનું થયું એ ગમ્યું નહીં અમને. એટલી સરસ રીતે જે રજૂઆત હતી અને ધીરુબેનને તમે બધાએ જીવંત કરી મૂક્યા. એના માટે જેટલો અકાદમીનો આભાર માનું, આપ સૌનો આભાર માનું. અને આ દિવસ અમારો રળિયામણો અને રળિયાત કરી નાખ્યો ઈસ્ટરનો, એને માટે સૌનો આભાર માનીને હું તો વિરમું. દીપકભાઈ, આપણે મળવું જોઈએ આવી રીતે વાતચીત વાર કોઈ વાર. થેન્ક યુ સાહેબ. મળીએ. મને લાગે છે કે હવે કોઈ બીજો પ્રશ્ન નથી અને ટાઈમ પણ આપણો થઈ ગયો છે. તો ફરી એકવાર આપણા વક્તાઓ ખેમનાબેન અને એમનો પરિચય આપનાર દીપકભાઈનો ખૂબ ખૂબ આભાર. અને સૌ મિત્રો, તમારો પણ ખૂબ ખૂબ આભાર. તમે જોડાયા અને આમાં અકાદમીના કાર્યક્રમને સફળ બનાવ્યો. હવે પછીના કાર્યક્રમની માહિતી એઝ યુઝ્યુઅલ તમને વોટ્સએપ અને ઈમેલથી મળશે. તો ચાલો, આવજો. આવજો. થેન્ક યુ. આવજો. થેન્ક યુ વેરી મચ. દેવરાબેન આવજો. આવજો. થેન્ક યુ, ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ. તક આપવા માટે ખૂબ આભાર. ધીરુબેન એ રીતે ફરી યાદ કર્યા.